આદિ, હા તું ક્યારનો આવીને બધી ગોળ ગોળ વાતો કરી રહ્યો છે, પણ આ મુદ્દાની વાત ક્યારે કરીશ? મુદ્દાની વાત એટલે કહેવા શું માંગે? ભૂલી ગયો ને? મેં કહ્યું હતું ને કે લગ્નની વાત હવે ઘરે કરી દે. તું ક્યારે લગ્નની વાત કરીશ? હા હા હું વાત કરી દઈશ ને જલ્દી. આ યોગ્ય સમયની રાહ જોઉં છું. યોગ્ય સમય આવે ને એટલે ઘરે વાત કરી દઈશ. અચ્છા, વાવ, મસ્કા નહીં માર. ન વાત કરવી હોય ને તો ના પાડી દે, એટલે હું આ લગ્નની રાહ જોવાનું બંધ કરું. અરે કેવી વાત કરે છે તું? હા, હું તને પ્રેમ કરું છું અને હું ઘરે લગ્નની વાત કરીશ જ, પણ થોડો સમય જોઈએ છે મારે. કેટલો? એક દિવસ? અરે યાર. 2 દિવસ? અરે યાર ઠીક છે, ચાલ 7 દિવસ, 1 અઠવાડિયું, 1 વીક. ઠીક છે, હા તારી વાત માની લઉં. 1 અઠવાડિયું, હા બહુ થઈ ગયું. ત્યાં સુધીમાં તો હું મમ્મી પપ્પાને મતલબ કે વાત કરીને મનાવી લઈશ. પાકું. અને જો નહીં માને ને તો હવે હું ઘરે આવીશ. હું મનાવીશ એ લોકોને. તો તમારા છોકરાને પ્રેમથી આપો છો કે કિડનેપ કરું? કિડનેપ વાળો આઈડિયા સારો હતો. એ જ કહેજે ને. હા તો વાંધો નહીં ને, હું તો કહી દઈશ કે તમારા છોકરાને હું કિડનેપ કરી રહી છું. તમે પ્રેમથી તો મને આપતા નથી અને મારી હાલત એવી છે કે એના વગર મને ચાલતું નથી. બરાબર, એક્ઝેક્ટલી રાઈટ. હું પણ એવું જ વિચારતો હતો. શું કે મને કિડનેપ કરવાનું? ના ના ના, આ લગ્ન સાદાજી તો બધા જ કરતા હોય છે. આ કઈક નવી સ્ટાઇલમાં લગ્ન કરવા જોઈએ ને. જેમ કે તે કીધું એમ કે દુલ્હન આવે દોડીને, આ દુલ્હાના મોઢા ઉપર રૂમાલ બાંધી દે, આંખો બંધ કરી દે, હાથ બાંધી દે, દુલ્હાને કિડનેપ કરીને લઈ જાય. વાવ, કેવું મસ્ત નહીં? પણ આદિ, હા તમને હું તો ઉચકી ના શકું ને. 4-5 ગુંડાઓ પણ જોશે. જો આ મારાથી નહીં થાય, એ તમે કરી આપશો ને? આ એ ગુંડા હું બોલાવી લઈશ, કારણ કે એમ પણ તું બોલાવે ને કદાચ સાલા સાચું મારે તો એના કરતા મેં જ મોકલ્યા હોય તો મારે તો નહીં, મને પૈસા તો મારે આપવાના હોય ને. હા, એ વાત પણ સાચી. તો એ બરાબર, એ ડન કરીએ આપણે. ડન. પછી ઘરે પણ શું મનાવવામાં ઈઝી પડે કે ભાઈ જુઓ પપ્પા મમ્મી, અમે તો છે ને ત્યાં પ્રેમથી મતલબમાં એ મને કિડનેપ કરી ગયા અને એને જબરદસ્તી મારી સાથે લગ્ન કરી લીધા. હવે તો મારે શું કરવાનું? હા, અગ્નિની સાક્ષી એ ફેરા ફરી. શું? કોની સાથે ફેરા ફરું? અને આ કોણ છે આદિ? એક્સક્યુઝ મી, કોણ છે એટલે શું? ગર્લફ્રેન્ડ છું એની. ઓહ, ગર્લફ્રેન્ડ છે તમારી? હા. આદિ, એક મિનિટ. હા સોરી. ટચ કર્યું? કોણ છે આ? જો કાજલ, હું વાત કરું છું ને, તું અત્યારે અહીંયાથી જા, આપણે પછી વાત કરીશું. અરે જવાની વાત તો એક બાજુ રહી, આ છે કોણ? હું પણ એ જ પૂછું છું. મેરેજની વાત શું? કોની સાથે ફેરા ફરવાના છે? કાજલ, હું મીરાને પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા માંગુ છું. આજ સાંભળવું હતું ને તારે? સાંભળી લીધું? આદિ, આ કોણ છે જે આટલા રોપથી આવીને મારી સામે ઊભી રહી છે અને એટીટ્યુડ? હા, કોણ છે આ? મારી એક્સ છે. હા? હા, પણ એક સમયમાં એ મારો ક્રશ હતો, પણ એટલે હું એને હવે પ્રેમ નથી કરતો. મીરા, આદિ, તમે આ વાત મારાથી છુપાવી શું કામ? હું ડરતો હતો કે આ વાત તને જણાવીશ તો તું મને છોડીને જતી રહીશ. મને છે ને બધા કહેતા હતા કે આદિ કોઈ છોકરી સાથે છે, એ બીજાની સાથે ફરે છે, પણ મને તો તમારી ઉપર હદથી બહાર વિશ્વાસ હતો ને. તો મેં વિશ્વાસઘાત કરી એમ કહેવા માંગે છે? હા તો શું છે? શું છે આ? હા તો એવું જ સમજ. જો કાજલ, એ સમય અલગ હતો, આપણે સાથે હતા. મેં હંમેશા તને સમય આપવાની કોશિશ કરી છે, પણ તારી સાથે મારા લગ્ન શક્ય નથી અને હું આને જ પ્રેમ કરું છું ને આની સાથે લગ્ન કરવાનો છું. આ મેં નક્કી કરી લીધું છે. તો પ્લીઝ તું મને માફ કર, મને ભૂલી જા અને તારી લાઈફ ફરીથી શરૂ કરી દે. બસ આદિ, હવે છે ને મારે એક શબ્દ નથી સાંભળવો. હું આ તમારી જૂની પ્રેમ લીલા જોવા અહીંયા નથી આવી. મીરા પ્લીઝ યાર, હું નથી એની સાથે વાત કરતો. પૂછી જો કેટલા સમયથી હું એને નથી મળ્યો. આ બાજુ સમજાતું નથી મેડમ. એ કહી રહ્યો છે ને કે તમને પ્રેમ નથી કરતો, તો પ્લીઝ અહીંયાથી જશો. હું તને એક વાત સમજાવું, જે પોઝિશન અત્યારે મારી ઉપર આવી છે ને, કાલ સવારે તમારી ઉપર પણ આવશે. આઈ ડોન્ટ કેર. હું એ વાતનો વિચાર નથી કરતી. સેમ, હું પણ બધાને આ જ કહેતી ફરતી હતી. આદિ, આ તમે ઠીક નથી કર્યું હો, અને આનું પરિણામ તો
તમારે બંનેને ભોગવવું પડશે. કાજલ મારી વાત મારે સમજ. કોઈ વાત સમજવી નથી. મને છે ને અત્યાર સુધી બધું સમજાઈ ગયું. આનું પરિણામ સારું નહીં આવે. કાજલ ઓ સાયકો ચાલ એશી સાયકો હા આદિ શું હતું આ બધું હા તમે મને શું કહ્યું કે તું પહેલી અને છેલ્લી છોકરી છે જે મારી લાઈફમાં છે. મેં કોઈ દિવસ આવું કંઈ કર્યું નથી અને વિચાર પણ નહીં કરું કે આગળ આવું કંઈ થાય. એ મારો પાસ્ટ હતો. હું તને કહું છું ને, છેલ્લા 2 કે 3 મહિનાથી હું એને મળ્યો નથી અને એની સાથે વાત કરવા પણ નથી માંગતો. અમે લોકો પહેલા રિલેશનમાં હતા, વાત સાચી. પ્લીઝ નથી સાંભળવું માં. તમારા શું રિલેશન હતા એનાથી મને કોઈ જ મીનિંગ નથી. આ પહેલી અને છેલ્લી વાર છે જ્યારે હું તમને માફ કરી રહી છું. પ્લીઝ બીજી વાર આવી કોઈ વાત મારી સામે આવી છે તો યાદ રાખજો. હું ઘરે આજે જ વાત કરી દઈશ આપણા લગ્ન માટે. આપણે જલ્દી લગ્ન કરી રહ્યા છીએ. ઠીક છે પણ હવે આવી ભૂલ ક્યારેય નહીં કરતા. હું ઘરે જાઉં છું. હા બાય. રોજ આવી રીતે બાય કહો છો નહીં ને? બાય. કાજલ શું કામે આવ્યો છે અહીંયા? જાને જા પેલી મીરા પાસે. સમજી શકું છું કે તારા દિલ પર શું વીતે છે. હું તને આ વાત કરવાનો જ હતો પણ મેં મારા કાને સાંભળી લીધું, બરાબર ને? હા, હું તને એટલા માટે જ ઇગ્નોર કરતો હતો કે કાશ તને એવું થાય કે હું આ રિલેશન નથી રાખવા માંગતો. પણ તું હંમેશા મને ફોન કર્યા કરતી અને હેરાન કરતી, છતાં હું તારો ફોન રિસીવ નહોતો કરતો. અત્યારે અહીંયા આવી તો કઈ કામ હતું? હા, આદિ કામ તો હતું પણ આ બધું જોયા પછી હવે કઈ નથી કેવું. પણ એક વાત કહું, મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું મને દગો કરીશ, મને દગો આપીશ. આઈ એમ સોરી. હું દિલથી તારી માફી માંગુ છું કે મારે આવું નહોતું કરવું જોઈએ. પણ સંજોગ સમય અને આ કદાચ ભગવાનને જ મંજૂર નહીં હોય કે આપણે લગ્ન કરીએ. અને જો બહુ સારી છોકરી છે. બસ આદિ, હવે વધારે મારાથી કઈ નહીં સંભળાય. મારા પ્રેમમાં જ કઈ કમી રહી ગઈ હશે, બરાબર ને? બસ જે સાંભળ્યું છે અને જે જોયું છે, હવે એથી વધારે તું જે કહી છે ને એ મને મગજમાં નહીં બેસે. અને એક બહુ જરૂરી વાત કરવા માટે આવી હતી પણ હવે એ સમય તો જતો રહ્યો. એટલે કઈ નહીં, ઓલ ધ બેસ્ટ ફોર યોર ન્યુ લાઈફ. કાજલ, તું પણ કોઈ સારો છોકરો ગોતીને જલ્દી મેરેજ કરી લેજે. હા, હું ના નથી પાડતો અને હું હંમેશા તારો ફ્રેન્ડ રહીશ. તારે કઈ પણ મદદની જરૂર હોય તો હું છું. માફ કરો, હવે મને તમારી ફ્રેન્ડશિપ પણ મંજૂર નથી. કાજલ, તું તો ફ્રી માઇન્ડ છોકરી છે અને તું આવું કેવી રીતે વિચારી છે? હા આદિ, મને છે ને બધા કહે છે કે હું બહુ સમજદાર છું, એટલે જ દર વખતે મારી લાઈફમાં સમજવા માટેની વાત આવે છે. ડોન્ટ વરી, આઈ એમ ઓકે, બધું સમજી ગઈ છું.
જઈ શકો છો, જઈ શકો છો આદિ. ફરી એકવાર સોરી અને પ્લીઝ રડ નહીં. નહીં નહીં, ક્યાં રડું છું? રડું છું, બહુ ખુશ છું. આજે મારી લાઈફમાં એક એવી મોમેન્ટ સર્જાઈ જેનો મેં સપનામાં પણ વિચાર નતો કર્યો. જઈ શકો છો. સોરી. ઓકે. કેમ આજે બહુ ખુશ છે? હા, મનમાં શેની મલકાઈ છે? જવાબ આપીશ? મમ્મી જો ને કેટલી ગુલાબી ઠંડી પડે છે નહીં, એટલો મસ્ત ઠંડો ઠંડો પવન છે. તું વિચાર કર ને, સવારમાં પેટ ભરીને ખાધું હોય તો માણસ ખુશ તો હોય ને. હા, પેટ ભરીને ખાધું હોય, ગુલાબી ગુલાબી ઠંડી હોય, આ બધી વાત છે ને ગોળ ગોળ ફેરવવા જેવી છે. એટલે કે તારી માને રમાડવા જેવી છે. વાત શું છે કે? હાય મમ્મી, કહું તો છું. જો ને આ કેવા ભમરાઓ ગાય છે, મને અહીંયા ગુંજન સંભળાય છે. આ મીઠું મીઠું સંગીત, ગુલાબી ઠંડી, સવારની વહેલી પોર, શું મજા આવે છે હા લાઈફ જીવવાની. મજા આવે છે ને? વાહ મારી દીકરી વાહ, એકદમ સરસ મજાની લાઈફ છે. પણ મારી દીકરી છે ને કંઈક વિચારોમાં છે, અને એ પણ છે ને કંઈક સારા વિચારોમાં. તું સવારમાં આટલી મલકાઈ નહીં, ખુશ ના હોય. તારું મોઢું મને નાનપણથી ખબર છે. સવારમાં તારું મોઢું ક્યારે આવું થાય ખબર? જ્યારે કંઈક તારું સારું હોય, તને કંઈક સારું ફીલ થતું હોય તો તું આવી હોય. બોલ શું વાત છે? મમ્મી ખબર છે, આજે છે ને તારા પર બહુ પ્રેમ આવે છે એટલા માટે. આહા, મારી દીકરીને મારા પર પ્રેમ. સમજી ગઈ, તને મારા પર પ્રેમ આવે છે, પણ કોઈ કારણ વગર તો મારી દીકરીને મારા પર પ્રેમ શું? હસવું પણ ના આવે. સાચું જાણીને રહીશ ને તું? હું તો સાચું જાણીને જ રહીશ ને, બીકોઝ આઈ એમ નોટ યોર મધર, આઈ એમ યોર ફ્રેન્ડ. આઈ નો માય બેસ્ટ ફ્રેન્ડ. મમ્મી સાચું કહું ને તો મને છે ને બેટા આની 108 વાર માળા જપી લે પછી કેજે, પણ કેજે ખરી. એટલે જે વાત છે તારે કેવી છે કે નથી કેવી, કે વાતને આમ ગોળ ફેરવવી છે, તું નક્કી કરી લે ને પછી મને કે. મમ્મી મને છે ને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે. હા, પ્રેમ એક છોકરા સાથે? નીચું કરો. એટલે જ આ ઠંડી ગુલાબી સવાર દેખાતી હતી મારી દીકરીને. પછી ભમરા ગાતા હતા, પછી શું ભરપેટ ખાવાનું ખાધું હતું. અચ્છા, આ પ્રેમ થઈ ગયો હતો ને એટલે મારી દીકરી આમ હતી. સરસ હા બેટા, તને પ્રેમ થઈ ગયો ને એમાં હું તો રાજીની રેડ થઈ ગઈ. સાચું? હા લો, મેં તો કેટલું પ્લાનિંગ કર્યું હતું કે મમ્મી મારે તો આમ કરીશ, મમ્મી મારશે તો તેમ બોલીશ. વાહ મમ્મી, સાચે અડધું ટેન્શન તો આમ જ દૂર થઈ ગયું. હા, પછી કઈ નહીં. પછી એમ કે એક ખુશ નસીબ છે કોણ, અને એ નસીબદારને તારી આ માં સાથે ક્યારે મેળવીશ? મમ્મી મળાવીશ ને, પેલા હું વાત કરી દઉં, તને કઈ ખબર પડે, સારો રિસ્પોન્સ જો તો હા પાડું ને. બાકી આ સંસ્થાએ પછી સ્વાગત કર્યું હોય તો? હા, એ વાત તો સાચી. કદાચ મમ્મી મહાકાળી બની હોય તો? પણ એવું નહીં બને. તારા ને મારા કેસમાં એવું નહીં બને. કેમ કે મને ખબર છે મારી દીકરી હંમેશા એના હિતનો જ વિચાર કરશે, ખોટું કઈ નહીં વિચારે. પણ જો બેટા એક વાત કહું, એ છોકરો તને પસંદ હોય, છોકરાને તું પસંદ હોય તો વહેલી તકે કે ને એના પરિવાર વાળાને કે, અને આપણા ઘરે લઈને આવ. પાકું?
સાચું હા મમ્મી, તું માં તો છે જ નહીં. કેમ? તુમ તો દેવી હો દેવી. આટલો પ્રેમ, વાવ મમ્મી. જો બધી માઓ એની દીકરીઓને આટલી સમજતી થઈ જાય ને તો કોઈ છોકરીને ટેન્શન રહે જ નહીં. કઈ પણ વાત હોય ને દોડીને સીધું મમ્મીને આવીને કહી દેવાનું. હે કઈ ઉપાધિ? કઈ ઉપાધિ નહીં. પણ દીકરીઓ પણ તારા જેવી સ્વીટ હોવી જોઈએ ને. દીકરીઓ છુપાવે તો બિચારી માં શું કરે. પણ મને ખબર છે કે મારી દીકરી ક્યારેય કઈ ખોટું નહીં કરે, અને ખોટું કરશે ને તો એને રોકવા માટે હું બેઠી છું ને. હા, અને જો બેટા, તે વિચાર્યું છે તારા જીવન માટે તો સમજી વિચારીને જ નિર્ણય લીધો હશે ને. કઈ એમને તો નહીં નક્કી કર્યું. અને હજુ એ છોકરાને જોઈશ, હું પણ તો થોડી પરીક્ષા લઈ લઉં, પછી આપણે આગળ વાત વધારીએ. મમ્મી, લગ્નનું પ્લાનિંગ છે મારું. હા, ખાલી બોયફ્રેન્ડ બનાવીને છોડી નથી દેવાનો. તું પરીક્ષા લેશ ને તો નપાસ જ થશે અને થઈ રહ્યા મારા લગ્ન. લો બોલો, इतना ही भरोसा है माँ पे? उस पे इतना ही भरोसा है. अच्छा, मतलब मेरे पे ज्यादा है. हाँ मम्मी, वाव. કારણ કે તું છે ને આ 10માના જે પેપર બહાર પાડે ને એ ભાગ્યે જ કોક ભરી શકે ને મમ્મી. હા, શું છે ને, બોર્ડની એક્ઝામ સહેલી લાગે, પણ તારી આ માલ જ્યારે એક્ઝામ લેવા બેસે ને તો અમે વાળો પાણી ભરતો તો થઈ જ જાય ને. બાય ધ વે મમ્મી, હા, એનું નામ આદિત્ય છે. ઓહ, તું તો પૂછીશ નહીં એટલે મારે સામેથી એના ગુણગાન તારા મોઢે ગાવા પડશે ને. હવે જાણવું તો પડે ને. મારી દીકરી જેને પ્રેમ કરે છે એનું નામ શું છે? મારી દીકરી એના મોઢે જ કહી દીધું. તો શું કરે છે આદિત્ય? મમ્મી, આદિત્ય જોબ કરે છે. ઓહ, વેલ સેટલ ફેમિલી માંથી છે. ઓહ, એના મા બાપનો એકનો એક લાડકવાળો દીકરો છે. અને દેખાવની વાત કરીએ તો મને તો સારો જ લાગે ને. પણ સરસ. તું જ્યારે મળે ને ત્યારે મહેરબાની કરીને કોઈ ખોચા નહીં કાઢતી. હા ના બેટા. હા, પણ જો એવું લાગશે ત્યારે તારી આ બેસ્ટ ફ્રેન્ડ માં બની જશે. હો, લાગશે ત્યારે ને, હું લાગવા જ નહીં દઉં. હું પ્રી પ્લાનિંગ કરીને એને તારી પાસે લઈ આવીશ. પાસ તો કરાવવો જ પડે. Very લગ્ન good. જો કરવા છે ને મમ્મી. વેરી ગુડ, વેરી ગુડ. હા, મારી દીકરી એકદમ સીધા રસ્તે ચાલી રહી છે, પણ એને પાસ કરવી કે ફેલ એ આ માં નક્કી કરશે. ઓકે ઓકે. ઓકે, તો સાંભળ, હવે આદિત્યને જઈને કહી દે કે વહેલી તકે એનો પરિવાર લઈ અને તારી આ મધર કમ બેસ્ટ ફ્રેન્ડ ને મળવા આવી જાય. ઓકે, અત્યારે જાઉં? અને મારી માજા, થેન્ક યુ. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. ખરેખર મારી મીરા ક્યાં મોટી થઈ ગઈ ખબર જ ના પડી. અને હું અને મીરા માં દીકરી નહીં પણ બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. ત્યારે એને મારાથી કોઈ વાત નહીં છુપાવી અને મેં એનાથી. કાંડી. આદિ મને પ્રેમ કરે છે, આદિ મને પ્રેમ નથી કરતો. આદિ મેરેજ કરશે, આદિ મેરેજ નહીં કરે. આદિ મને પ્રેમ કરે છે, આદિ મને પ્રેમ નથી કરતો. આદિ મને પ્રેમ કરે છે. આદિ આદિ અરે કાજલ, હા હા કયા વિચારોમાં ખોવાયેલી છે? અને આ શું ફૂલડું તોડી નાખ્યું તે? યાર શું કહું? શું વાત છે બોલ ને. અને આમ તારા વિચારોમાંથી બહાર આવ. નહીં યાર, હવે છે ને વિચારોમાંથી હું ત્યારે જ બહાર આવીશ જ્યારે આદિ સાથે મારા મેરેજ થશે. પેલા છે ને તું મને એ કે આદિ તને પ્રેમ કરે છે? પાક્કું છે ને? ટાઈમ પાસ તો નથી કરતો ને? યાર માંડ કંઈક હું ખુશ થવાની કોશિશ કરતી હતી, પણ હકીકત વાત એ જ છે કે આદિને છે ને કોઈ બીજી છોકરી સાથે પણ અફેર છે. તું કેટલી મૂર્ખી છે કે તું એ ઊભી ઊભી ખુશ થાય છે અને તું શું કહે છો? હું ખુશ થવાની કોશિશ કરતી હતી. અરે હકીકત જે હોય ને એ જ રે. ખુશ થવાથી, એ ચહેરાના હાવભાવ બદલવાથી હકીકત બદલાઈ ના જાય. યાર પણ તને એક સાવ સાચી વાત કહી દઉં, હું આદિ વગર નહીં રહી શકું.
જો કાજલ, આ છે ને સૌ ગાંડા જેવી વાતો છે. આ તો તું કેમ એના પ્રેમમાં સૌ ગાંડી થઈ ગઈ હોય ને એવી વાત કરે છે. જ્યારે તને ખબર છે કે એ છોકરો બીજાને પ્રેમ કરે છે, હવે કોને ખબર એને પણ ઈ પ્રેમ જ કરતો હોય, એની સાથે પણ આમ ટાઈમ પાસ, જો કે ટાઈમ પાસ જ કરતો હોય. હા, કારણ કે એ તને પણ રમાડે છે ને એને પણ રમાડે છે. યાર તું પ્લીઝ આદિ માટે થઈને આવું ના બોલ. અને હા, છું હું ગાંડા જેવી તો હું એની પાછળ ગાંડી થઈ ગઈ છું. હવે તો છે ને હવે હજી સમય છે. આ તમારી બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ છે ને એને પાછી કાબુમાં લાવો અને મા બાપ જાકે ને ત્યાં લગ્ન કરો. કારણ કે આવી રીતના લગ્ન કરવાથી આખી જિંદગી દુઃખ સિવાય કઈ મળવાનું નથી. અરે તારી જેવી ગાંડી છોકરી તો મેં જોઈ નથી, જેને ખબર છે કે ઓલો ઓલરેડી બીજાને પ્રેમ કરે છે છતાં એની પાછળ દોડી જાજો. એને તારી જરાય પડી નથી હો, બાકી આમ ના કરે. પણ યાર સ્વીટી, હું આદિને નથી છોડી શકું એમ. તું માનીશ નહીં, હું આદિને એટલી હદ સુધી પ્રેમ કરું છું ને જે તું તો શું આદિ પણ સપનામાં નહીં વિચારી શકે. અને મારે તો વિચારવું પણ નથી. તું ના વિચારને એમાં જ બેસ્ટ છે સ્વીટી. આમ હાથ છોડવાની જરૂર નથી. હું છે ને તારી પર ગુસ્સો કરું ને એ તારા સારા માટે જ કરું છું. અત્યારથી હું તને અટકાવું છું. શું કામ એ ખબર છે? કારણ કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મને ખબર જ છે કે આગળ કૂવો છે, ખાઈ છે, એમાં તું પડવાની જ છે. તો આ જાણવા છતાં હું તને જવા દઉં? પણ સ્વીટી, યાર તું મારી ફિલિંગ્સ ને તો સમજ. આદિ માટે હું બહુ સિરિયસ છું. માનું છું એ મારી સાથે ટાઈમ પાસ કરે છે, મારી ઉપર દગો કરે છે, પણ યાર મારી ફિલિંગ્સ કોઈ નહીં સમજે. નહીં જવા દે. નહીં, એવું નથી. તું મારી વાત સાંભળ. જો કાજલ, મને ખબર છે આ પ્રેમ એક એવી વસ્તુ છે ને જે અજાણતા માણસને થઈ જાય છે, પણ હું તને સાચી વાત કહું, જો એકબીજાનો પ્રેમ સાચો ક્યારે કહેવાય કે જ્યારે સામેવાળો માણસ પણ આપણી કદર કરે. હવે તું એની પાછળ આટલી ગાંડી છો, આ પ્રેમ એનામાં પણ હોવો જોઈએ ને કે એ તને ખોતા બીવે. એને એક પલ પણ એવો વિચાર ના આવ્યો કે જો આવી વાત તને ખબર પડશે કે બીજાને પણ આવી રીતે ચીટ કરે છે તો તારા મન ઉપર શું વીતશે? પણ નહીં. એક મિનિટ સ્વીટી, ખબર પડશે નહીં, મને ખબર છે. એ જ હું કહું છું. જો એ માણસ તને સાચો પ્રેમ કરતો હોત ને. સ્વીટી, એક મિનિટ, તું કહે છે ને કે પ્રેમ નિભાવતા આવડવો જોઈએ, આ છે તે છે, કઈ વાંધો નહીં, એ નહીં નિભાવે ને મને એનાથી કોઈ ફરક નથી પડતો, પણ હું એનો પ્રેમ પણ નિભાવીશ અને છેલ્લા શ્વાસ સુધી હું એને પ્રેમ પણ હા તો કર. ગાંડાની જેમ છેલ્લા શ્વાસ સુધી તું એને પ્રેમ કર. લાત મારીને જતો રહેશે એ છોકરો તને. અરે પછી ગોત્યા કરશે ક્યાં ગયો મારો આદિ, ક્યાં ગયો. બાકી એક વસ્તુ મારી યાદ રાખજે, આ છોકરો તારે લાયક નથી. બાકી જો તને આટલો પ્રેમ કરતો હોત ને તો બીજી છોકરીની સામું પણ એ ના જોવે. જો સ્વીટી, તું અત્યારે મને કંઈ પણ કહીશ, કંઈ પણ બોલીશ, મને એનાથી કોઈ ફરક નથી પડવાનો. કેમ કે જે પ્રેમ મેં કર્યો છે ને એ તો તું સપનામાં પણ ના કરી શકે. અરે મારે કરવોય નથી અને તું છે ને હોશમાં આવ. તારું છે ને મગજ ચલાવ. પણ સ્વીટી, હું ઓલરેડી હોશમાં જ છું. વાવ, આ તારો હોશ છે તો પછી ક્યાં વાત રહી? અરે ભાઈ, તારે જે કરવું હોય એ કર. મારી તો ફરજ હતી. બાકી એક દિવસ છે ને તારે રોવાનો વારો આવશે, આ યાદ રાખજે. એક મિનિટ સ્વીટી, તું કહે છે ને કે મારે રડવાનો વારો આવશે, એ રડવામાં પણ હું ખુશ હોઈશ. તું એમ કહે છે કે આદિ ક્યાં જતો રહેશે, તને ગોત્યો પણ નહીં મળે, પણ હા, એ મારી આંખોની તો સામે જ રહેશે. કેમ? તું તેનું આવ તેની મૂર્તિ બનાવવાની છે, આંખોની સામે જ રહેશે. હું એ જ કહું છું ને કે મારી ફિલિંગ તું નહીં સમજી શકે. અરે નથી સમજવી. તું છે ને કર તારે જે કરવું હોય. ભગવાને બધા સુખ આપ્યા છે. હવે એક પરિવારમાં
નાનું એવું રમકડું આવી જાય ને એટલે આનંદી આનંદ. હા એ વાત સાચી છે, પણ ભગવાને બધી આપણી ઈચ્છા પૂરી કરી છે તો પછી આ ઈચ્છા એ પૂરી કરશે ને. તમે જીવનમાં શાંતિ રાખો. આ તમને જીવનમાં શાંતિ નથી ને, આ એટલે ઉપાધિ છે. અરે મને આપણું આંગણું સૂનું સૂનું લાગે છે. કોઈ નાના બાળકને રમાડતા જોઈ જાઉં છું ને તો મારો જીવ બળે છે. હે પપ્પા જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા. ચાલો હું ઓફિસ માટે જાઉં છું. હા પણ હું શું કહેતો હતો બેટા, શું? તમે એકવાર ડૉક્ટરને બતાવી દો ને, એટલે કંઈક રિપોર્ટ કરાવીને બતાવો તો સંતાનમાં દીકરો દીકરી જે કંઈ હોય ભાગ્યમાં હોય થાય. હા બેટા, દીકરી આવે કે દીકરો, અમે બંનેને સ્વીકારવા તૈયાર છીએ, હા પણ તમે એકવાર રિપોર્ટ તો કરાવી જુઓ. નસીબમાં હશે એ થશે. શું કામ આટલી ચિંતા કરો છો? અને ભગવાને લખ્યું એ પ્રમાણે જ ચાલવાનું છે. એમાં કોઈ ફેરફાર થવાનો છે? ડૉક્ટર પાસે જઈએ કે ન જઈએ, એમ પણ હું નથી માનતો કે ડૉક્ટર પાસે જવું પડે. એવું છે ને બેટા કે અત્યારે સમય છે, વિજ્ઞાનનો યુગ છે. કદાચ તમારે કુદરતી રીતે સંતાન ન થતું હોય અને ડૉક્ટરની સલાહ લો, એની દવા લો તો અત્યારે લોકોને રિઝલ્ટ મળે જ છે ને, એટલે કહું છું. અને હા બેટા, આ બધું ભગવાન પર છોડી દેવાથી કાંઈ નહીં વળે. થોડુંક આપણે ડૉક્ટરનું પણ સલાહ લેવી પડે. તારા પપ્પા કહે છે ને એ વાત સાચી છે. દેશી દવા ચાલુ છે ને? હા તારી વાત સાચી છે, પણ બેટા આપણા આંગણામાં એક નાનું એવું રમકડું રમતું હોય ને તો અમારો પણ નવરા બેઠા સમય કપાય અને અમને પણ થોડો આનંદ થાય, એટલે જીદ કરું છું. સમજી શકું છું પપ્પા કે આ તમને પણ બાળકની ઈચ્છા છે અને મને પણ હોવાની છે ને. જુઓ, આ ભગવાન સૌ સારા વાના કરશે. જલ્દી થોડી ધીરજ રાખીએ ને, ઉતાવળે આંબા થોડા પાકવાના છે. તું આમ નામ 2 વર્ષ કાઢી નાખે તો અમારે તો 2 વર્ષ ફાલતુમાં જાય કે નહીં? વહેલું બાળક આવે તો અમે વહેલાથી રમાડવા માંડીએ કે નહીં? તમે એમ કહેવા માંગો છો કે હું અત્યારે ઓફિસ જવાના બદલે મીરાને લઈને દવાખાને જાઉં, એમ ને? આ શક્ય હોય તો. શક્ય શું કામ? આ વાત ઉપરથી તો મને એવું જ લાગે છે કે તમે આ શક્ય કર એવું કહેવા માંગો છો. હા, ખરેખર બેટા અમને બાળકની બહુ તાલ આવેલી છે. વાહ. આ અમુક વસ્તુ એવી હોય છે કે જેની બહુ અપેક્ષા કરીએ ને તો એ આપણને મોઢું મળે. એ કંઈ પણ હોય, એ આપણું મકાન હોય, નોકરી હોય, પૈસા હોય કે બીજું કંઈ. આપણે જેટલી ઈચ્છા વધારે ધરાવીએ કે આપણને જલ્દી મળી જાય એટલું જ મોટું કરે છે ભગવાન. એ સારું સારું. હવે બાકીનો બોધપાઠ છે ને અમે મંદિરે મહારાજ પાસે સાંભળી લઈશું, બરાબર? અને તું છે ને અમે કીધું મગજ ઉપર લેજે થોડું. એવું નથી કહેતા કે અત્યારે જ જાઓ, પણ જાજો, ઠીક છે? અમે મંદિરે જઈએ છીએ, હા ને? હા. ચાલ બેટા. ચાલો. મીરા, મીરા, શું થયું? કઈ થયું નથી. આ થોડી વાત કરવાની ઈચ્છા થઈ એટલા માટે તમને બોલાવ્યા. કરી શકું? હા, કરી શકું. બોલો. હું વિચારતો હતો કે આજે ઓફિસે લેટ જાઓ. કેમ? આપણે ડૉક્ટર પાસે જઈએ. શું થયું છે? તાવ આવ્યો છે? મજા નથી? મને કંઈ નથી થયું. આ પપ્પા અને મમ્મીની ઈચ્છા છે એટલા માટે એકવાર રિપોર્ટ કરાવી લઈએ, એ લોકોની સલાહ લઈએ અને ચેકઅપ પછી એ લોકો જે રીતે આપણને દવા આપે એ ચાલુ કરીએ. સમજી ગઈ. તમે મારી વાત કરો છો ને? આદિ, કેટલી દવાઓ કરાવી, કેટલા ડૉક્ટર્સ બદલી નાખ્યા. જ્યારે કંઈ રિઝલ્ટ ના આવ્યું ને ત્યારે આપણે દેશી દવાઓ ચાલુ કરી. 2 વર્ષથી હું એ કોર્સ કરી રહી છું.
અને આજે ફરી પાછું હોસ્પિટલ. તને પણ કંઈ ને કંઈ ચિંતા રહે છે. હું પણ મૂંઝાયા જ કરું છું. આ લગ્નને આટલા વર્ષ થઈ ગયા છતાં પણ આપણે ઘરમાં સંતાન સુખ નથી આપી શક્યા. મમ્મી પપ્પા કંઈ બોલતા નથી. જાણે એ તો એમ જ વર્તન કરે છે કે આપણા લગ્નને હજી 2 વર્ષ થયા હોય, છતાં પણ એ તારી સાથે પણ સારી રીતે રહે છે. મને પણ પ્રેમથી કહે છે કે ડૉક્ટર બદલાવો. અને આજે ફરી પાછી એ જ વાત કરી. એમની આશા છે અને ઈચ્છા છે. હું એમને સમજાવી તો દઉં છું, પણ ક્યાંક ને ક્યાંક એ કહી નથી શકતા કે એમને બાળક જોઈતું જ છે, ગમે તેમ કરો. આદિ, બાળક તો આપણે પણ જોઈએ જ છે ને. આપણે પણ કેટલા વર્ષથી દવા દુવા બધું કરી ચૂક્યા. મારો ખોળો નથી ભરાતો એ વાતનું દુઃખ મને પણ છે. બધાના ઘરે બાળક છે, ફક્ત તમને અને મને છોડીને. જો તમે કહેતા હોય તો મને કોઈ વાંધો નથી હોસ્પિટલ આવવાથી, પણ તમે પણ સમજી શકો છો કે જેટલી વધારે દવાઓ થશે ને એટલું મારા માટે આ નુકસાનકારક છે. કાલ સવારે કોઈ વધારે થઈ જશે તો શું કરીશું આપણે? સાચી વાત છે. હું સમજી શકું છું કે જો થવાનું હોત તો પહેલા પણ થઈ જાય. અને આપણે કોઈ પણ ડૉક્ટર બદલશું તો મને નથી લાગતું કે એ દવાથી ફરક પડશે. પણ દવાખાને એટલા માટે જવાનું કહું છું કે મમ્મી અને પપ્પાને એમ થાય કે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, એમની વિઝિટ લઈએ છીએ અને કાલ સવારે સફળતા મળશે. એટલે એ લોકો રિલેક્સ રહે, એમનું મન હળવું રહેશે. એમને આશા રહેશે કે અમે જલ્દી દાદા દાદી બનશું. રિલેક્સ રહેવાની જરૂર સૌથી પહેલાં તમારે છે. કેટલું સ્ટ્રેસ લ્યો છો તમે, કામનું, ઘરનું, મમ્મી પપ્પાનું, મારું અને આ બાળકનું પણ. ચલો હોસ્પિટલ જવું છે ને, આપણે અત્યારે જ જઈશું. ઓકે? હા હા, હું એ જ કહેવા માંગતો હતો તને. મને થયું કે કદાચ તું નહીં માને, તું કહીશ કે બસ બહુ થઈ ગયું. પણ તારો સ્વભાવ પહેલેથી શાંત રહ્યો છે અને સારું કહેવાય ને કે હંમેશા તું સમજે છે કે હું શું ઈચ્છું છું. તું એવું જ કરે છે. થેન્ક યુ. થેન્ક યુ. જઈએ. ચાલ. એક મિનિટ ભાઈ, આ જરા મને એડ્રેસ બતાવશો ક્યાંનું છે? હા તો મારા ઘરનું એડ્રેસ છે. તમારે કોનું કામ છે? હા, તમારા ઘરનું? મને તો આદિત્યનું કામ છે. આદિત્ય? આદિત્ય તો મારો દીકરો છે. શું કામ હતું આદિત્યનું? કામ એમ હતું કે હું આદિત્યની પત્ની છું. અરે શું વાત કરો છો? તમારી કઈ ભૂલ થાય છે. આદિત્ય તો મારો દીકરો છે અને એના લગ્ન તો મીરા સાથે થયા છે. ના ભાઈ, હું આદિત્યની પત્ની છું અને આ આદિત્યની છોકરી છે. તમારે ગમે તે સમજવામાં ભૂલ થાય છે, અથવા તો કોઈ બીજો આદિત્ય હશે. તમને ખોટું સરનામું આપ્યું છે કોઈએ? ના ભાઈ, સરનામું સાચું જ છે અને આ વાત પણ ખરેખર સાચી છે. અરે તમે મારા દીકરાની પત્નીને હું ના ઓળખું? અરે, મારી દીકરીના પિતાને હું ના ઓળખું? અરે તમને કેવી રીતે સમજાવું હું? આદિત્ય મારો દીકરો છે, એની પત્નીનું નામ મીરા છે અને એ અત્યારે મારા ઘરે રહે છે.
ના, હું એ ના માનું. આદિત્ય મારો પતિ છે. અમે લોકોએ મંદિરમાં લગ્ન કરેલા છે. એટલે અમારી જાણ વગરના તમે લગ્ન કરી લીધા અને તમે એની સાથે લગ્ન કર્યા મને ખબર નથી. આવું કઈ રીતે બની શકે? તમને જાણ હોય કે ના હોય, પણ મને એટલી જાણ છે કે હું અને આદિ બંને પ્રેમ કરીએ છીએ અને અમે મંદિરમાં લગ્ન કરેલા. ભલે જે હોય તે. તમે જીદ કરો છો ને તો તમે મારા ઘરે આવો, આદિ સાથે વાત કરો, મને ખબર પડી જશે ને. અને જે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હા, સારું. તો ચાલો પછી જે હશે આદિના સામે થઈ જશે. હા ચાલો. ચાલ બેટા. વેવાણ, આ જાત્રાએ ગયા ત્યારે કેવી મજા આવી હતી, અને આ બીજી વાર ઉપાડીને મહિલા મંડળનો કાર્યક્રમ તો તમે આવવાની ના પાડી દીધી. અરે એમાં થોડું ઘણું કામ હોય ને. અને વેવાણ, આપણે જાત્રાએ ગયા હતા, ઓલું હજુ બધું કેમ તમે જે ઊંટ ઉપર બેઠા હતા, મને એમ તો કે ઊંટ પડી જશે કે તો તમે પડી જશો. તમે એની વાત કરો છો, પણ આ બધાએ જીત કરીને એટલે બાકી ઊંટ ઉપર અને હું બેસું તો બિચારા ઊંટનું શું થાય? પણ હું શું કહું છું, આ આવતા મહિને જે આ લોકો યાત્રાનું ગોઠવે છે ને, એક જ દિવસનું છે, સવાર જઈને રાત્રે પાછા. તમે આવજો ને. તો પછી આવીશ. જો તમે આવવાના હોય ને તો, નહીં તો તમે પાછા કંઈક બહાના કાઢીને તો કેન્સલ કરો ને તો પછી મને ન ગમે એકલા એકલા. લો બોલો, મારી વાત સાંભળો. હવે તો મીરા આ ઘરમાં આવી ગઈ છે, હવે ઉપાધિ મારે ત્યાં હોય, તમારે શું એને હોપીને નીકળી જાવ? પણ બિચારી એકલી કેટલું કરે, આખો દિવસ આ ઘરનું કામ કરે, પછી આદિ આવે તો આદિની સેવા મારે, આ પાણી આપો, જમવાનું આપો. સાચી વાત છે, પણ સાચું કહું, મારા ઘરે એને કોઈ કામ નથી કર્યું, પણ અહીંયા આવીને તમારા ઘરનું બધું કામ સંભાળી લીધું છે. અને વેવાણ, એવું નથી કે મારી દીકરી છે એટલે વખાણ કરું છું, પણ મારી દીકરીના નસીબ સારા હો, સાસુ તમારા જેવી મળી. ત્યાં આગળ હું એની ફ્રેન્ડ હતી, અહીંયા તમે એની ફ્રેન્ડ છો. પણ તમે એમ કહો છો કે તમારી દીકરીના નસીબ સારા, પણ હું તો એમ કહું છું કે મેં કંઈક 7 જન્મ પહેલા પુણ્ય કર્યા હશે ને ત્યારે મને આ વહુ મળી છે. અને સાચું કહું ને બેન, તમે જે વખાણ કર્યા હતા ને એના કરતા પણ વધારે સંસ્કારી છે. સંસ્કારી તો છે, એટલે જ તો આપણા છોકરાઓએ આજ ખોટું કામ ન કર્યું. હે બંને એકબીજાને પસંદ કરતા હતા, બંને પરિવારમાં વાત કરી ને લગ્ન પણ થઈ ગયા. અને જુઓ ને આપણા બેના સંબંધો કેટલા ગાઢ થઈ ગયા. વેવાણ ઓછી અને મિત્રતા વધારે છે. એ સારું જ કહેવાય ને. હા. અને નહીંતર વેવાણમાં કેટલા ડખા થાય છે એ તમને ખબર જ છે. હા, હું શું અને- કહું છું? અરે મને મારી વાત તો કરવા દો. હા, તમે બધી વાત કરશો તો હું ક્યારે કરીશ? બોલો બોલો. તમે હમણાં જાત્રાનું કહેતા હતા ને, એના પ્રમુખ કોણ છે? તમે નામ લખાઈ દેજો ને, તો એ ભૂલી ન જતા. એ નહીં ભૂલું, તમને તો લઈ જવા તમારે દર વખતે લઈ જવા હોય, પણ તમારે ના આવવું હોય એમાં હું શું કરું? પણ સાચી છે. તો અને સાંભળો, હા? આ વખતની જાત્રાએ જઈશું ને તો ગયા વખતે તમે આંબલીને પેલા ખટુમડા નહોતા ખાવા દીધા મને, આ વખતે તો હું ખાઈને જ રહીશ. અને નહીં જ ખાવા દો. તમને ખબર છે આ ખટાશ વાળી વસ્તુ ખાઈએ ને તો આટલી ઉંમરે સાંધા પકડાઈ જાય. હા, ભલે સાંધા પકડાતા, પણ બાળપણને યાદ કરીને જીવી લેવાનું એકવાર, પછી 2 દિવસ દુખાવો સહન કરી લેવાનો. મીરા કહેતી હતી કે જ્યારે લગ્ન નતા થયા ને એના, ત્યારે તમે આ ખટાશ વાળી વસ્તુ કોઈ વાર ખવાઈ જતી ને તો આખી રાત કરતા. અરે વેવાઈ આવી ગયા. લે, આવીના પપ્પા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. પણ હા હા, આ કોણ છે? અને તમે કોણ? હું આદિની પત્ની છું. હા હા, આ શું બકવાસ કરે છે? તમારી બુદ્ધિ બરાબર છે ને? હા, આદિની પત્ની મારી દીકરી મીરા છે, હા, તમે નહીં. અને આ તમારી ઉંમર જોઈને લાગતું નથી કે આદિના પત્નીઓ ને આવો ખોટો આરોપ મારા જમાઈ પર શું કામ નાખો છો? હા. અને તમે મારા દીકરાને શું કામ આવી રીતના દોષી ઠેરાવો છો? કઈ ઈરાદાપૂર્વક આવ્યા છો? પૈસા જોઈએ છે તમને? અરે હું જતો તો મને સામે મળ્યા, મેં એને કેટલા સમજાવ્યા તો સમજ્યા જ નહીં, એટલે મેં કીધું આવો ઘરે.
જે હોય તે વાતચીત થઈ જાય અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. પણ તમારે ત્યારે જ કેવું જોઈએ ને. શું કહેવું જોઈએ? અરે પણ આ તો કઈ વાત થઈ? ડાયરેક્ટ કોઈ પણ આવીને એમ કહી દે કે હું તમારા દીકરાની વહુ છું અને આપણે બે ભાઈ માની પણ લેવાનું? કોણ માની લે છે? સાચું ખોટું કરવા તો મારી સાથે આવ્યા છે. અને સાંભળ, આ તું કોઈ ઈરાદાપૂર્વક આવી હોય ને તો જલ્દી જ રહેજે. અમારી પાસે પૈસા નથી તને આપવા. હું છે ને કોઈ પૈસા માટે નથી આવી, પણ જે વાત સાચી છે ને એ જ કહેવા આવી છું. હવે તારી જેવા તો દુનિયામાં ઘણા બધા જોયા છે, પણ એ છે ને અમે નહીં. તું જ્યાં કરતી હોય ને આવા નાટક ત્યાં કરજે. હા, એકદમ સાચું કહ્યું અમને. જ્યાં નાટક ચાલતા હશે ને ત્યાં કરજો. બાકી કોઈ પણ ઉઠાવીને આવી જાય અને આવી છોકરી લઈને રખડ્યા કરે ને કહી દે કે મારા જમાઈની એ પત્ની છે, તો શું અમે માની લેવાના? અને મારી આ આદિની છોકરી છે અને હું એની પત્ની છું. શું બકવાસ કરે છે? હવે આ તમે આદિના પત્ની હો તો મારા પરિવારમાંથી કોઈક તો ઓળખતું હોય ને તમે. આટલી મોટી દીકરી થાય ત્યાં સુધી અમને કોઈને ખબર ના હોય. આ તમે રસ્તામાં આવી રીતના શાંતિથી વાત કરી હશે, આ એટલે આ બધો મામલો અહીંયા ઘરમાં આવી ગયો છે. ઓ સાંભળ, મારા દીકરાની વહુ ફક્ત ને ફક્ત મીરા છે અને એ આમની દીકરી છે, સમજી ને? હા, ના સમજાય ને તો મગજમાં નાખી દેજો. અને આદિકુમાર ક્યાં છે? અરે ગયો છે દવાખાને. કે હજુ નથી આવ્યો? હા, ના, ફોન લગાડો ને તમે એટલે ખબર પડે કે આદિકુમાર ક્યાં છે. આદિ ને મીરા આવીને વાત કરે ને એટલે આ અહીંયાથી જાય. આ શું આવીને કઈ પણ બકવાસ કરે છે? હા, અરે બેન. લગાડો. આદિ આવી. હા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. ક્યારે આવ્યા તમે? હા, મને થોડી વાર થઈ. તમે આવી ગયા દવાખાને? હા, ક્યારે આવી? ફોન તો કરાવી લે. હા, ભૂલ થઈ ગઈ. તને ફોન કરવાનો ટાઈમ રહ્યો જોઈએ ને. મારા વેવાણ સાથે વાતો કરવામાં હતી. આ લોકો જય શ્રી કૃષ્ણ. કોણ છે મમ્મી? હા બેટા, આ એવું કહી રહી છે કે આ આદિની પત્ની છે અને આ એની દીકરી છે. શું? હા, શું બોલો છો મમ્મી તમે? આ હું નથી બોલતી, આ બોલે છે. બકવાસ કરે છે જ્ઞાનની. કોણ છો તમે? હા, ને શું માન્યું છે આ? એટલે હવે મને ઓળખવાનું પણ નહીં અને પોતાની છોકરી એને પણ નહીં. બકવાસ બંધ કરો તમારો આ. અને આ નાટક શું છે? હા, કોણે ઘર બતાવ્યું તમને અહીંયા? ને કેવી રીતે તમે મને ઓળખો છો? હું તમને ઓળખતો જ નથી. આદિ હું સોસાયટીના નાકે જતો તો મને આ લોકો સામે મળ્યા અને એડ્રેસનું કાગળ બતાવ્યું, આપણા જ ઘરનું એડ્રેસ. તો મેં પૂછ્યું કોનું કામ? તો કે આદિની પત્ની છું. એ બહુ સમજાવ્યા પણ માયના જ નહીં. મેં ચાલો ઘરે હવે પરિવાર સાથે વાતચીત કરી લો એટલે સાચું ખોટું ખબર પડે. હા, આદિકુમાર, દૂધનું દૂધ ને પાણીનું પાણી કરો અને આને કાઢો. અને બકવાસ કરે છે કે આ તમારી દીકરી છે. પોલીસમાં કમ્પ્લેન કરીશ અને તમને બંનેને ફસાવી દઈશ. આ મને હેરાન કરવા માટે, મારા ઘરના સભ્યોને હેરાન કરવા માટે આવ્યા છો. કોને મોકલ્યા છે તમને? અને તમારે જે કરવું હોય ને એ કરો, પણ મારે એ વાતનો પુરાવો આપવાની જરૂર નથી કે આ તમારી છોકરી છે. એવા માણસ છે. આ સ્ત્રી જો એટલે હાથ નથી ઉપાડતો, બાકી બે થપ્પડ મારીને ઘરની બહાર કાઢો. નીકળો મારા ઘરમાંથી. પણ તમને શું કામ કરે છે? આપણા ઘરે જ કેમ આવે? મને શું ખબર? હું નથી ઓળખતો આ લોકોને. હા બેટા, આવા લોકો રસ્તે ચાલતા હોય ને એ કઈ પણ આરોપ નાખી દે એટલે એને મન પર નહીં લેવાનું. અને વેવાણ, આ લાજ શરમ છે. આ મારી વહુ અને દીકરા વચ્ચે ઝઘડો કરાવે છે અને એ પણ એની સામે. અને નખતા છો કે કોણ? હા, અને આદિકુમાર હું તો કહું છું કે આને પર કેસ કરો એટલે આ અહીંયાથી હમણાં ને હમણાં જાય. આવા બધા ઢોંગ કરવા વાળા બૈરાઓ તો છે ને ગામમાં બહુ હોય, લોકોના ઘર ભંગાવા વાળા. અરે પોલીસ કેસ એ તમે મારા પર શું કરશો? એ તો હું તમારા પર કરીશ. મારે મારી જોડે ખોટો પ્રેમ રાસ કર્યો અને આજે માનતો નથી. પ્રેમ? હા. અને આ તમારી સાંભળો હવે. બહુ થઈ ગયું નાટક તમારું. તમે ઘરમાં આવીને અમને ધમકી આપો છો. તમારે જે કરવું એ કરી શકો છો. તમે અત્યારે મારા ઘરમાંથી બહાર નીકળો. જાઓ. આ તમારી કહાની મને સમજાઈ ગઈ. હજી તમારે કહેવાનું બાકી રહી જતું હશે. કહી દો ને કે આ કોઈને ખબર નહોતી કે હું તમારી સાથે રિલેશનમાં છું, બહાર આપણું અફેર ચાલતું હતું અને હવે તમે તમારો હક માંગવા માટે અહીંયા આવ્યા છો. એવું ને? કયો ને? તો એમાં ક્યાં ખોટી વાત છે?
જે છે એ તો તમે પોતે જાતે જ કહો છો. હવે આ ઘર- 1 લાખો મૂકી સમણા. હવે ખોટી માથાકૂટ કર્યા વગર તમે જાઓ અને કાયદેસર તમારે જે થાય એ કરીશું. હા કરજો, તમારાથી થાય એ કરજો. અમને ખબર છે કે અમારો જમાઈ એકદમ પાક અને પવિત્ર છે. પોલીસ કેસ તો હવે ચોક્કસ થવાનું અને મને આનો હક જોઈશે જ. હા જાઓ જે નહીં એ નહીં લેજો. ધમકી મારે ચાલો રે ચાલ આવી જાય તો લોકો આદિકુમાર, હા અરે આદિકુમાર, આવા બૈરાઓ છે ને ખોટા હોય. રૂપિયા પડાવવા માટે આવા ધંધા કરે. હું તો ઓળખતો નથી મમ્મીજી આને. આ ખબર નહીં પપ્પા ક્યાંથી શેરીના નાકે ધ્યાને ઉપાડીને લઈને આવ્યા. આ કોણ દુશ્મન હશે મને તો કઈ ખબર નથી પડતી મને. સાચી વાત છે, કોણ હશે ને ખબર જ નથી પડતી. અને તું અંદર જા તો. કામ છે મારે. અરે બેટા, પ્લીઝ મમ્મી, વાત કરવી છે મારે. હું અંદર જાઉં છું, તું અને આદિકુમાર શાંતિથી વાત કરી લો. હા મેં તો ક્યારે નહોતું વિચાર્યું આ કોણ હશે. મેં પણ આવું ક્યારે નહોતું વિચાર્યું. એટલે આદિ, જો મેં તમારી ઘણી બધી ભૂલો માફ કરી છે, આ ભૂલ પણ માફ કરીશ, પણ સાચું બોલશો તો તમે જ વિચાર કરો ને. કોઈ પણ અજાણી સ્ત્રી કોઈ પણ પુરુષના ઘરે આવીને એમ કેમ કહી શકે કે આ છોકરી તમારી છે? પૈસા શું માંગે છે તું? મારી વાત સાંભળ પહેલા. તું છે ને જે કંઈ પણ વિચારતી હોય ને તારા વિચારો ત્યાં જ દબાવી દે. અચ્છા. હું તને કહી દઉં છું કે હા તે મને ઘણીવાર માફ કર્યો, ઓકે, એના વર્ષો વીતી ગયા ને, અને મારું જે કંઈ પણ અફેર હતું તને મેં કહી દીધું હતું, ક્લિયર કરી નાખ. કહી દીધું હતું કે ખબર પડી ગઈ હતી મને. એ તો વાત ઓકે, વાત તને ખબર પડી ગઈ હતી, ઠીક છે. તું કાજલની વાત કરે છે ને? હા, તું તે દિવસે તે આપણે મળ્યા હતા ને ત્યાં તે આવી હતી ત્યારે આપણે ચોખવટ થઈ ગઈ હતી ને મેં તને કહ્યું હતું કે મને તું જ પસંદ છે, તારી સાથે જ હું રહેવા માંગુ છું. આદિ, સમજાતું નથી કે સાચા હોવા છતાં પણ આટલા ઉછળીને કેમ બોલી રહ્યા છે? તું જે રીતે વાત કરે છે હું આમને ઓળખતો નથી. અરે આ જો તો ખરા, આંટીની ઉંમરના છે, આને પહેલી વાર મેં જોયા છે. પ્રેમ, ઉંમર, નાત, જાત, સમય ક્યાં જોવે છે? એ તો ગમે ત્યારે ગમે તેની સાથે થઈ જાય ને. હું બોલે છે તું એક તને મૂકી દઈશ હવે. હું અચ્છા, હા તો મૂકી શકો ને, પત્ની છું તમારી. તમે મારી પર તો હાથ ચલાવી શકો, જીભ પણ ચાલી શકે, પણ કોઈ અજાણી પારકી સ્ત્રી આવીને તમને કંઈ પણ કહે ને ત્યારે તમારી પાસે એના જવાબ ના હોય. થોથરાઈ જાવ છો એકદમ. થોથરાઈ જાય તો ગમે ઈ માણસ થોથરાઈ જાય. આ 60 વર્ષનો અહીં આવીને તને કહે કે હું તારો પતિ છું તો તું શું જવાબ દેવાની છે? બોલ ને. એનો કાટલો પકડીને એના જડબા ઉપર બેસ તમાચા મારું, કારણ કે ત્યારે મારી પાસે પ્રૂફ હોય. હા, તું લાફો મારી શકે, તું સ્ત્રી છે. હા, મન તો મને પણ થતું હતું કે બે મૂકી દઉં, પણ મેં જરા વિચાર કર્યો કે એના ઉપર હાથ કેમ ઉપાડવો. હાથ ઉપાડીશ તો એ બીજો કઈ કેસ બનાવશે ને મને ફસાવી દેશે તો. બસ 100 વાતની એક વાત છે, આ વાત સાચી ન નીકળવી જોઈએ કે એ તમારી પત્ની છે અને એ છોકરી તમારી છોકરી. એવી વાત કરે છે. મને સાંભળ, હાથ તો તું પણ ઉપાડી શકતી હતી ને, તે કેમ ના હાથ ઉપાડ્યો? મારી પત્ની હોવાનો હક તું જતાવી શકતી હતી ને. અને પોલીસ કેસની વાત કરી તો પણ એ હા પાડી રહી છે ને. ક્યારે? જ્યારે એની પાસે પુરાવા હોય ને ત્યારે એને મહેરબાની કરીને. હવે મને ટચ નહીં કરતા. ઘરમાં આ વાત લાંબી ન થવી જોઈએ. લાંબી તું કરે છે. તું કહે છે કે રિલેશન કઈ નીકળવું ના જોઈએ, એટલે હું ઓળખતો જ નથી એ લોકોને, તો પછી ક્યાંથી રિલેશન નીકળવાનું તો છે? આ વાત તમે ધીમે ધીમે પણ કરી શકો ને કે હા એવું કઈ નહીં નીકળે એમ. મગજ મારો ફરી ગયો છે. હા, અને એને વધારે ન ફેરવ તો સારું છે. આ તો વાંધો નહીં, તમારો મગજ ફરે છે તો પછી મારે અહીંયા ઉભા રહીને તમારી સાથે વાત તો કરવી જ ન જોઈએ. હા તો ન કર ને. હું ક્યાં કહું છું કે મારી સાથે વાત કર? ઘરમાં ઝઘડા તું જ ઊભા કરીશ હવે. વાત કરે છે, ઓળખતો નથી કહું છું છતાં પણ સમજતી નથી. આ કોણ હશે? ચાલું મારા ઘરમાં આવીને હોળી છાપીને જતું રહ્યું. આવ્યું કોઈ છોકરાને લઈને તેણ્યું. મારો છોકરો એક તો અહીંયા છોકરા થતા નથી ને પાછી ઉપરથી છોકરું લઈને આવે. વાત કરે. પગે બહુ કરી છે, ગોઠણ રહી ગયા. દાદી દાદી, મને ભૂખ લાગી છે. તમારે અચાનક દાદી દાદી કેમ કરે છે? તમારી સાથે લઈ જાઓ ને મને. આમ તો દાદી કેમ કહે છે? મને નથી ખબર કે તું કોણ છે, પણ હું તારી દાદી નથી, એ ફાઇનલ છે. અરે દાદી,
તમે મને ભૂલી ગયા? અને કેટલી વાર કીધું છે કે હું તારી દાદી નથી, તો શું કામ મારી પાછળ પડી ગઈ છે? દાદી, તમે આવું ના બોલો. હું તો તમારી દીકરી છું ને. હા, તને કોણે કીધું કે તું મારી દીકરી છે? આવું ના બોલો દાદી. હા, કોણ જાણે ક્યાંથી મારી પાછળ પડી છે. મંદિરે જતી હતી અને ત્યાં મારો હાથ પકડી લીધો. ભગવાન માફ કરજો મને. અરે હિરલબેન, આ શું કરો છો? કેમ આને આટલી તરછોડો છો? બોલો. હા, તમે એને ઉપરાણો લઈને અહીંયા આવ્યા છો? હા, મને હાથ પકડીને દાદી દાદી કરે છે. મેં કીધું હતું ને કે આ મારી દીકરી નથી, તો શું કામ પાછળ પડી ગયા છો? અને આ પણ જે ખબર નથી પડતી કે મને દાદી દાદી ન કહે એમ. અરે તો એમાં એ શું ખોટું કે છે? દાદી છે તો દાદી કહેવાની જ ને. નથી તો શું કામ કહેવા દઉં? જે રીતે પાણીમાં લાકડીના ઘા ભારવાથી પાણી છૂટું નહીં પડતું ને, એ જ રીતે લોહી લોહીથી છૂટું નહીં પડતું. હવે તમે મને સમજાવશો કે પાણીમાં લાકડી મારવાથી પાણી છૂટા નથી પડતા. આ મારી ઉંમર કે તડકામાં નથી ગઈ. આ સમય મેં પસાર કર્યો છે ને ખબર છે કે આ મારા દીકરાની દીકરી ન હોઈ શકે, તો પછી શું કામ એ મને દાદી કહે? એ તો સમય અને સંજોગો બતાવી દેશે, પણ એ વાત ખરી છે કે આ તમારી દીકરી છે. તમારી પાસે કોઈ પ્રૂફ છે કે આ મારા દીકરાની દીકરી છે? જો હિરલબેન, આ વાતની તમને સાબિતી જોઈતી હોય ને તો એ આપવા હું તૈયાર છું, અને એ માટે હું તમારા આખા કુટુંબ પર પોલીસ કેસ કરીશ. હે? પોલીસ કેસ? પણ તમે મારા દીકરા પર આવો કેવી રીતના આરોપ નાખી શકો? પોલીસ કેસની વાત ક્યાં આવી એમાં? પોલીસ કેસ ન કરતા, નહીં તો તમને ખબર નથી અમારા ઘરનું કેટલો મોભો છે. પોલીસ કેસ કરશો ને અમારું નામ ખરાબ થશે, અને તમે એવું ઈચ્છો છો કે અમારા ઘરનું નામ ખરાબ થાય? વાતની સાબિતી કરવા માટે મારે પોલીસ કેસ કરવો પડશે, અને તમારા આખા કુટુંબને એનું ભોગવવું પડશે. અરે હું તમને કહી તો રહી છું કે પોલીસ કેસ ન કરતા, પણ એ વાત તો સાચી જ છે કે હા મારા દીકરાની દીકરી નથી. પણ તમે કેમ નથી સમજતા એ વાતને? એ વાતને તમે નહીં સમજતા, એટલે હવે સાબિતી માટે આપણે પોલીસ કેસ કરવો જ પડશે, અને ત્યાં જ તમે સાબિતી માંગજો. હવે તમને કેમ કરીને સમજાવું? મને આમ શાંતિથી વાત ન કરો અને સાબિતી અહીંયા ન આપો ત્યાં સુધી હું કેવી રીતના સ્વીકારું? અને તમે સીધી પોલીસ ચોકી સુધી વાત પહોંચાડી દેશો. હવે છે ને આ પછીની ભૂલ ફરીવાર નહીં કરતા, નહીં તો મારે પછી પરાણે પોલીસ કેસ કરવો પડશે. અરે પણ તમે તો ધમકી આપો છો. આ ધમકી સાચી વાત હોય તો અમે સ્વીકારી, પણ બેન આ વાત ખોટી છે. તમે મને કેમ નથી સમજી શકતા? તમને એવું લાગે ને તો એના પપ્પાને પણ પૂછી લો. આ વાત ખોટી છે, અને આવું કહીને તમે અમારું નામ ખરાબ કરી રહ્યા છો. મારી આ વાતને ધમકી સમજો તો ધમકી, અને ચેતવણી સમજો તો ચેતવણી છે. ચાલ બેટા. અરે આ તો બૈરી જબરી છે. હું એને સમજાવું છું ક્યારની કે મારી દીકરાની દીકરી નથી, પણ સમજતી જ નથી, અને ઉપરથી આ પોલીસ સ્ટેશનની ધમકી આપે છે. આ ભાઈ છે કે દુશ્મન? મારે અને એને શું લેવા દેવા છે? અને પેલી છછુંદરી મને દાદી દાદી કરીને વળગી પડે છે. હું એની દાદી નથી. કેટલી વાર સમજાવી એને, સમજતી જ નથી. મંદિરે જતી હતી અને અમે અપશુકન થઈ ગયું. હવે મંદિરે નથી જાતી, પાછી ઘર ભેગી થાઉં છું. રામ રામ રામ, રંગમાં ભંગ પડાવ્યો. હા મીરા બેટા, તું ગુસ્સામાં તારા સાસરેથી નીકળી તો ગઈ, પણ તને લાગે છે કે આદિત્ય કુમાર ખોટા નહીં હોય? એટલે કે એ જે અત્યારે તને કહી રહ્યા છે કે એમની કોઈ દીકરી નથી, એ સાચી વાત હશે? તને શું લાગે છે? મમ્મી, એ પુરુષ છે.
એક વાત સદા યાદ રાખજો, ભલે દુનિયાના બધા જ નહીં, પણ 90% પુરુષો એવા છે જે ખોટું બોલે છે, જેના જીવનમાં ફક્ત એક જ સ્ત્રી હોય એવું જરૂરી નથી. વાત બધાની ના હોય તો કાંઈ નહીં, પણ વાત ઘણાની છે. હું આદિને ખોટા નથી કહી શકતી ને, તો સાચા પણ નથી કહેતી. પણ બેટા, મારું એમ માનવું છે કે પેલી સ્ત્રી ખોટી હોય જે આરોપ નાખવા આવી છે, તે પારકી વ્યક્તિનું વાત માનીને આદિત્ય કુમાર પર અવિશ્વાસ કર્યો, એવું તને નથી લાગતું? મમ્મી, એક સવાલ પૂછું, જવાબ આપીશ? પૂછને. પપ્પા, જ્યારથી તમારી સગાઈ થઈ ત્યારથી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ક્યારે એવું બન્યું કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ જેને પપ્પા સાથે કોઈ જ લેવા દેવા નથી, જે પપ્પાને ઓળખતો નથી અથવા પપ્પા એને નથી ઓળખતા, એ ક્યારેય આવીને પપ્પા પર કોઈ જાતનો હક જતાવીને ગયો હોય? ના બેટા, એવું તો ક્યારેય નથી બન્યું. ઈવન તારી સાથે એવું કઈ બન્યું છે? ના બેટા, એવું મારી સાથે પણ નથી બન્યું. પણ મીરા, જે વ્યક્તિને આપણે ઓળખતા જ નથી, જેનું આપણા જીવનમાં કોઈ સ્થાન જ નથી, એના પર આપણે વિશ્વાસ કઈ રીતે કરી લઈએ બેટા? તો આપણે એવો વિશ્વાસ પણ કેમ કરી લઈએ કે એ વ્યક્તિ આપણા વ્યક્તિને ઓળખતું જ નથી? અચાનક જ આપણા ઘરે આવી ગયું, જ્યાં કઈ વાત નથી, જ્યાં કઈ ઓળખાણ નથી, સંબંધો વગર જ કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે કેવી રીતે આવી શકે? ચલો ભૂલે ચૂકે આવી જાય માની લીધું, પણ આવ્યા પછી જે હક જતાવ્યા એ? મમ્મી, વાત તો તારી સાચી છે બેટા, કે વિચારવા માટે તો બે પાસા છે. કહેવાય ને, સિક્કાની બંને બાજુને ધ્યાનથી જોવી જોઈએ, પછી જ કોઈ પણ નિર્ણય લેવાય. એમ આ પણ આપણા માટે સિક્કાની બે બાજુ જેવું જ છે. જ્યાં સુધી બંને બાજુને બરાબર પરખીને નહીં જોઈએ ને, ત્યાં સુધી કોઈ નિર્ણય પર નહીં અવાય. મમ્મી, આદિત્ય પતિ છે મારો, અને અમારા તો લવ મેરેજ છે, એટલે આદિત્યની બધી આદતો, એમનો સ્વભાવ, એમની જીવવાની રીત, હું હરેક વસ્તુથી વાકેફ છું. ઘણી બધી વાર એ બાબતો બની છે જે આદિત્યને મારે ટોકવા પડ્યા છે, રોકવા પડ્યા છે. એટલે કદાચ જો મને આ વાત પર વિશ્વાસ ન આવતો હોય તો એનું પણ એ જ કારણ છે, એમનું નેચર, એમની જીવવાની રીત. જો બેટા, હું અત્યારે તારા નિર્ણયને ખોટો નથી કહેતી. તે આદિત્ય કુમારને કહીને આ ઘર છોડ્યું, એનાથી મને વાંધો નથી, પણ અવિશ્વાસની રેખા એટલી બધી પણ મોટી ન થઈ જાય કે કાલે ઉઠીને તમારા સંબંધોમાં તિરાડ પડી જાય. એટલે કોઈ પણ નિર્ણય લે ને તો હંમેશા સમજી વિચારીને લેજે. એવું ન બને કે તારા અને આદિત્ય કુમારના સંબંધ પર પેલી ખોટી વ્યક્તિની વાત સાચી પડી જાય કે ભારે પડી જાય. હા મમ્મી, પણ જ્યારે મેં આદિત્યને પૂછ્યું ને, ત્યારે એમની આંખોમાં ક્લિયર દેખાતું હોય કે સાચા નથી. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે ને કે સાચા વ્યક્તિને ફક્ત ને ફક્ત ઊભું રહીને જોવું જ પડે છે, એની નજરમાં દેખાઈ આવે છે કે સાચું છે કે ખોટું. મમ્મી, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પેલી સ્ત્રી ખોટી નથી, એ સાચી છે, એના હક માટે લડાઈ કરવા આવી હતી. જો બેટા, વાત સાચી હશે ને તો આપણે એ સ્ત્રીને ન્યાય અપાવીશું. મારો તો એક જ નિયમ છે કે દુનિયામાં સાચી સ્ત્રીની સાથે હંમેશા ખડે પગે ઊભું રહેવાનું. કઈ નહીં. મમ્મી, તું ઘરે જા, મારે એક કામ છે, હું હમણાં આવું. ચાલ ને બેટા. મમ્મી, કામ છે કયું ને, તું ચિંતા નહીં કર, થોડું મગજ શાંત થશે ને એટલે ઘરે આવી જઈશ.
બેટા આમ ગુમસુમ બેસી રહેવાથી અને વિચારો કરવાથી રસ્તો નહીં નીકળે. કંઈક સાચી વાત જે હોય તે કરે ને તો કંઈક સમજ પડે. સાચી વાત એટલે હું સાચી વાત કહું તમને? હા, તમને એવું લાગે છે કે હું તમને કઈ સાચી વાત નથી કરી રહ્યો? અરે કહું છું કે હું નથી ઓળખતો એને, છતાં પણ એ મારા ગળે પડે છે. અને ઘરમાં ઝઘડાઓ ઊભા થઈ ગયા છે એના કારણે. તો પણ આ રેખા આવીને આવું બધું શું કામે કરે છે? એના પૈસા જોઈતા હશે એવું છે? એ મને નથી ખબર, હું એને ઓળખતો જ નથી. પહેલી વાર તો તમે લઈને આવ્યા ત્યારે મેં જોયા, અને ખબર નહીં આ છોકરી પણ ક્યાંથી મળી ગઈ હશે. આ કોનું પાપ હશે જે મારા ગળે પાડે છે? જો પપ્પા, અત્યાર સુધી મારા ઘણા અફેર હતા, પણ લગ્ન મેં મીરા સાથે કર્યા છે, તો એના સિવાય મેં બીજા કોઈનો વિચાર નથી કર્યો. અને હું આવી ભૂલ કેવી રીતે કરી શકું? અરે પણ આજે તો ઠીક છે, આપણા પરિવારમાં ખબર પડી, કાલે સમાજમાં ખબર પડશે તો લોકો શું કહેશે, મને એ ચિંતા છે. લોકોની પડી છે, અહીંયા દીકરો ટેન્શનમાં છે. હા, આ તમારી વહુ સરખી રીતે ઘરમાં નથી રહેતી, એને સમજાવવાની કોશિશ કરો ને. એનું શું કરવાનું? સમાજને કોઈને આપણે કંઈ કહેવા નથી જવાનું કે એના ઘરમાં દાણા નાખવા નથી જવાના. આપણે આપણા ઘરનું જ કરવાનું છે. અરે પણ એ સમાજના ડરથી જ બહુ ટેન્શનમાં આવે કે નહીં? તમને કહું છું ને પપ્પા, મેં કોઈ ભૂલ નથી કરી. હું એ સ્ત્રીને ઓળખતો જ નથી, મેં એને જોઈ જ નથી. તમે એની ઉંમર તો જુઓ. હું બધું સમજુ છું બેટા, પણ આવી જે સમસ્યા હોય એને ગમે ત્યાં દબાવી અને નિરાકરણ તો લાવવું પડશે કે નહીં? એક મિનિટ પપ્પા, આ સવાલ હું તમને કરી શકું ને? કેમ? હા, તમે કઈ છુપાવતા નથી ને મમ્મીથી? ના ભાઈ ના, મને કેમ આવું કહે છે? કેમ? બની શકે ને કે તમારું એ આંટી સાથે ચક્કર હતું અને એ મારી બેન હોય. હા, આ તમે જે રીતે બોલી રહ્યા છો એના ઉપરથી ખબર પડી જાય છે, તમારું મોઢું જ કહી રહ્યું છે કે તમે કઈ મૂંઝાયેલા છો. આ તમારો આરોપ તમારી માથે લઈ લ્યો ને. મને શું કામ ફસાવો છો? દીકરાને શું કામ હેરાન કરો છો? આ ઘરમાં એમને હક આપવો છે ને તો અપાવી દો ને, પણ તમારું નામ દઈને અપાવો, મારું નામ દઈને ન અપાવો. મારું નામ નહીં છે કે તારું નામ? બસ. મારું નામ નહીં છે. ના, તમારી પાસે કઈ શબ્દો મળે છે બોલવા માટે કે તમે સાચા છો? અરે પણ આ તું બધી ખોટી ખોટી વાતો કરે છે. હા હા, ખોટી નથી, સાચી જ છે પપ્પા. આ કેવું થયું? તકલીફ પડે છે ને? હા, અરે પણ તું આ બધી શું વાતો કરે છે ખોટી? હા, થઈ ગયું ને ગેંગે ફેફે? એવું મારી હારે પણ થાય છે. આ મેં તમારા ઉપર આરોપ નાખ્યો તો કેવું તમને શબ્દો નથી મળતા? હું આવું કેવી રીતે કરી શકું? વિચારોમાં આવી ગયા તો મારી સાથે પણ એવું થઈ રહ્યું છે પપ્પા. હું એને ઓળખતો નથી અને તમે લોકો બધા મારા પર આરોપ નાખી રહ્યા છો કે સ્ત્રી કોણ છે, સાચું કહી દેલા. પણ હું ક્યાંથી સાચું કહું? તો પણ એનો રસ્તો તો કંઈક લાવવો પડશે કે નહીં? આનું નિરાકરણ નહીં લાવીએ તો સમાજમાં હું લોકો જવાબ દેવું આપણે? પપ્પા, મને સમાજ કરતા મારી ઇજ્જત ને આબરૂની બધી પડી છે, બરોબર છે? મને બધી ખબર પડે છે કે હું આ બટ્ટો મારા નામ પર નથી લખાવવા માંગતો. જો ભાઈ, એ આવી છે તો એને કાં તો આપણે જવાબ આપવો પડશે અને કાં તો સાચું હોય તો સત્ય સ્વીકારવું પડશે. બે સિવાય કોઈ રસ્તા નથી. એ આ ઘરમાં ક્યારેય નહીં આવે. બીજી વાર કહેજો એના ઘરમાં પગ પણ ના મૂકે, નહીં તો હું હવે કઈ ઊંધું પગલું ભરીશ, માથું ફોડી નાખીશ એનું. અરે ભાઈ, તો એક ભૂલ તો કરી હોય તો સ્વીકારી લે ને, ન કરી હોય તો એને ઝાટકીને કહી દે ને. જો આબરૂ તારી કે મારી કે અલગ નથી, પણ આપણે ભેગા મળીને આ સોલ્યુશન તો લાવવું પડશે ને કંઈક. આ કેટલા દિવસ ખેંચી રાખશું? હા, મને કઈ સૂચતું નથી કે આમાં શું કરવું જોઈએ. આ તમે જ કઈ રસ્તો બતાવો અને તમારા દીકરાને આમાંથી બહાર કાઢો. જો હું ફસાઈ ગયો છું અને એ મને ક્યાં સુધી આમ હેરાન કરશે એ પણ મને ખબર નથી. મને તો એ નથી ખબર પડતી કે એને આવું બધું કરવા માટે કોણે કહ્યું હશે. હા, પૈસા જોતા હોત તો એને માંગણી કરી લીધી હોત ને. પૈસા તો માંગતી નથી એ. જે હોય તે કંઈ રહસ્ય તો છે, પણ આપણે ભેગા મળીને એનો કંઈક રસ્તો લાવશું. પણ જો તું કાયદો હાથમાં લઈને માથું બાથું ફોડવાની કોઈ વાત નહીં કરતો તો શું કરું? હવે સમસ્યા ગુસ્સો આવે છે એના પર. એ છોકરીને પણ નથી ઓળખતો અને એની માને પણ હું નથી ઓળખતો ને એ કહે છે કે હા હું એનો પતિ છું. અરે પપ્પા,
આ જ્યારે હું સ્કૂલમાં ભણતો ને ત્યારે મને કઈ ખબર ન પડતી. હવે તમે વિચાર તો કરો, હું નાનો અમથો હોઈશ ને આ માસી કેવડા હશે કોને ખબર. કઈ નહીં, જે હોય તે શાંતિથી વિચારી અને આ રસ્તો લાવીએ. આમાં તારું મારું એવું કોઈનો દોષ કાઢવાનો નથી. જે હોય તે આપણી સમસ્યા છે, પણ તું કાયદો હાથમાં લઈશ ને તો આ સમસ્યા વધારે ઘેરી થઈ જશે. એટલે ધ્યાન રાખજે. અને હવે જો હું જે તને વાત કહું ને એ ખાસ ધ્યાનમાં રાખજે. ખોટી ગરમા ગરમી કરીને એ રેખાને કે મીરાને કોઈની સાથે ગેરવર્તન નહીં કરતો, નહીતર આપણી બાજી બગડી જશે. તું એક વખત બધાની સામે એમ કહી દે કે હું નિર્દોષ છું, આ એની સાબિતી છે, પછી હું બધાને જવાબ આપી દઈશ. પણ ત્યાં સુધી એકદમ ચૂપ રહેજે, સમજો? સારું, હા, હું જાઉં છું. હા જા. મારો હાથ બગાડી નાખ્યો ગંધારે મૂકીએ છી. આહાહા. મંદિરે જઈને આવતા એટલી બધી વાર લાગે? અહીં અમારે ચા પીવી હતી અને વહુ પણ ઘરમાં નથી. હું મંદિરે જ ગઈ હતી, પણ આ મોટી વહુ મળી હતી ને અને એની દીકરી મળી હતી, એમાં હું ખોટી થઈ ગઈ. મોટી વહુ? કોણ મોટી વહુ? હા, પેલી રેખા. અરે જાને, હવે એ આપણી મોટી વહુ કહેવાય? શું કહું? શું કહું? આ શું કરીએ, મને મળી હતી રસ્તામાં. આ જો અમે સાડીએ બદલી નાખી, ગંધારી ગોબરી મારા હાથ પકડી લીધા કે દાદી મને ભૂખ લાગી છે. મને કોણ સમજાવે કે મારી દીકરાને દીકરી નથી? અને એની માં પણ પછી પોલીસ કેસ કરવાની ધમકી આપતી હતી. તો શું કીધું તે? મેં તો કીધું કે પોલીસ કેસ નથી કરવો, મારા ઘરનો મોભો બહુ છે, પણ હું પોલીસ કેસનું નામ લીધું તો શું કરું, શું કહું એને? અરે એ પોલીસ કેસ ન કરે ને તો આપણી બદનામી થઈ જશે. એ જ મેં એને સમજાવી કે તું પોલીસ કેસ ન કરતી, નહીંતર અમારા ઘરનું માન ઘટી જશે ને અમારી આબરૂ જશે. આ તારા આદિલાએ હું કર્યું છે ને એ જ કઈ ઉકલતું નથી. હવે તો મને એમ થાય કે કોણ સાચું છે આમાં? મારી વાત સાંભળો, આ આદિ ખોટો પણ નથી. કેમ કે આ તમે જોઈતી ને ઓલા દિવસે, આ કેટલી મોટી ઉંમરની છે અને એની છોકરી, તો પછી આ કેવી રીતના મેળાવે? આ એ ખોટી જ છે. મને લાગે છે કે આને છે ને આપણી પાસે પૈસા જોતા છે. તો પણ પૈસાની વાત કરે કે નહીં, કે મને આટલા પૈસા આપો, એવું તો કહેતી નથી. જો એ કહી દે ને તો ઓછામાં પટાવટ થઈ જાય. આ પોલીસ સ્ટેશનનું બહાનું કાઢે ને અને આપણને ધમકી આપે ને તો વધારે પૈસા નીકળે ત્યાંથી. અરે ભાઈ, મોઢું ફાડે ને તો ઇજ્જત માટે ગમે એટલા રૂપિયા દેવા પડે તો દઈને છુટકારો મેળવવો છે, પણ કંઈક મોઢામાંથી ફાટે તો થાય ને. એ વાત એ સાચી છે, પણ શું કરવું અને શું નહીં એનો તો કઈ નિર્ણય નથી આવતો. પણ બિચારો આદિ અને મીરા, એ બંને વચ્ચે તો અનબન થઈ ગઈ ને. આદિ કદાચ જો ભૂલ કરી હોય ને તો મને વિશ્વાસ છે એ આપણી પાસે સ્વીકારી લે કે પપ્પા મારી ભૂલ થઈ ગઈ. પણ એ મક્કમ છે એટલે મને એમ લાગે છે કે નહીં, કે આ રેખા છે ને એ પૈસાની લાલચમાં નાટક કરતી હોય. તો હું તમને એ જ તો કહેવા માંગુ છું, આ પૈસાની લાલચમાં આ બધું કરે, પણ કોકના દીકરાની આવી રીતના ખુલ્લેઆમાં આબરૂ ઉડાડવી એ ક્યાંનો ન્યાય છે? પણ તારે ને કહેવાય ને કે તારે પૈસા જોઈએ છે, કેટલા પૈસા જોઈએ બોલ. મેં કીધું મેં છે ને કાંઈ બાકી ન રાખ્યું હોય કહેવામાં, પણ એ માનવાને તૈયાર જ નથી. મને મારો હક જોઈએ છે, મને મારે દીકરીના બાપનું નામ આપવું છે. હવે આ કોકની રસ્તે રઝળતી છોકરીને આપણે આદિનું નામ આપે, આ કેવું કહેવાય? અરે એની કે લખાઈ નાખને અશોકભાઈ ફલાણા ફલાણા, વિઠ્ઠલભાઈ ફલાણા ફલાણા, રજનીકાંત ફલાણા ફલાણા, માથાકૂટ પટ્ટા ગમે એ નામ લખાઈ દે ને કે અમારા જ નામનો હું મોહ છે તને. પણ આદિ તો મને લાગે છે કે બહુ ચિંતામાં હશે. તમે એને સમજાવવાની કોશિશ કરી હતી? અરે મેં એને શાંત પાડ્યો. હમણાં તો એમ કહેતો હતો કે મને તો ખીચ ચડે છે, એનું માથું ફોડી નાખું. એટલે મેં કીધું તું ધ્યાન રાખજે, કાયદો હાથમાં નહીં લેતો, નહીંતર આપણી સમસ્યા છે ને વધારે ઘેરી થઈ જાય. સાચી વાત છે. આ તો ઓલું થાય ઉલમાંથી લઈને ચૂલમાં પડવાનું. હા, આ રેખામાંથી બચી જાઓ, પણ પોલીસ સ્ટેશનમાં જ નહીં બચો પછી. હવે આનો કઈ ઉપાય તો કરવો પડશે ને. તમે કોઈ વકીલ સાથે વાત કરો ને આ વિશે. અરે કઈ થોડી કોઈ પોલીસ મેટર થઈ છે તે વકીલને વાત કરું? પોલીસ મેટર નો થઈ હોય તો કાંઈ નહીં,
પણ આ બધી મેટર તમે કહી તો શકો ને કે શું ઉપાય લાવીએ. એવું લાગે ને તો આપણે એની ફી પણ આપી દેશું કન્સલ્ટિંગ. પોલીસ સ્ટેશનમાં કેસ થયો હોય કે કોર્ટનું કામ હોય તો વકીલને બોલાવવાનો હોય. વકીલ આમાં આવીને શું કરે? આમાં તો આપણે ગમે એમ મથામણ કરીને સાચી વાત બહાર લાવવી પડે કે આદિત્ય સાચો છે છતાં પેલી ખોટું વર્તન કરે છે કે પછી પેલી સાચી છે ને આદિત્ય ખોટું વર્તન કરે છે. આપણે એ તપાસ કરવાની છે. એમાં વકીલ આવીને શું કરે? વકીલ સલાહ આપે કે તમને આવીને કોઈ ફસાવતું હોય તો આ કલમ લાગે તે કલમ લાગે, તમે સામે કેસ કરો. તારાથી બુદ્ધિ વાળો વકીલ વધારે કયો હોય? કોઈ નહીં. તો પછી તું જ કે ને મને કે રસ્તો હું લવાય. તો હું તમને થોડી કહેતી હોત. તો મૂંગી બે. તો આ ઘરમાં આ આદિ અને ઓલી રેખા રામકોના નામના લખા હાલે છે એમાં તમે મેં શું કર્યું? તમે કરે. સવારનો ચા વગરનો બેઠો છું તોય તું મગજ ખાય. તને વિચાર નથી આવતો કઈ? મંદિરે ગઈ હતી, તમને કહીને તો ગઈ હતી. અરે મંદિરે ની મહાણાઈ ગયું હોય ને તો માણા એટલી વારમાં ક્યારનું આવી ગયું. તમારે તો મને મહાણ જ મોકલવી છે ને, એ બનાવી આવું છું ચા. એક ચા હાટું ગામ ગધેડો કર્યો. ઉપકાર નો કરતી એવો મોટો હિમાલય ઉપાડવાનો એવી તો હોશિયારી બતાવે મને. ચા બનાવે ની ભાષણ જ આપ્યા કરે. એ ભગવાન, આ કેવી દુવિધામાં નાખી છે મને. નિર્દોષ હોવા છતાં આજે ઝેર પીવાના વારા આવ્યા છે. કેટલી ભૂલો માફ કરી મેં આદિની, છતાં પણ રોજ ઉઠીને કઈ નવું ઊભું જ હોય. આદિ, બહુ પ્રેમ કર્યો તો મેં તમને. મારા જીવનના હરેક ડગલે તમે જ મારી સાથે હોય એવું જ વિચાર્યું હતું. પણ આજે આ ડગલું મારે એકલા ભરવું પડશે, કારણ કે તમે મારા જીવનમાં જેટલું મહત્વ ધરાવો છો ને એટલું હું તમારા જીવનમાં મહત્વ નથી ધરાવતી. કદાચ કોળીઓ કરતા પણ ઓછી કિંમત હશે મારી તમારા જીવનમાં. ભગવાન, પ્લીઝ મારા આદિને હંમેશા ખુશ રાખજો. મમ્મી, આઈ એમ સોરી. અરે છોડો, આ શું કરો છો? અરે તમને કઈ વાતની હમદર્દી આવે છે મારા ઉપર? થોડી વાર પહેલા તમે જ આવ્યા હતા ને મારો સંસાર બાળવા માટે. તમારે તો ખુશ થવું જોઈએ કે હું તમારા બધા રસ્તાઓને ક્લિયર કરી રહી છું. જો હું તમને ઓળખતી નથી, તમે સાચા છો કે ખોટા મને એ પણ નથી ખબર, પણ એટલું જરૂર કહીશ કે તમે આ જાણી જોઈને જો ખોટું કરી રહ્યા હોય ને તો તમારા જેવું ખરાબ માણસ મેં આ દુનિયામાં ક્યારેય નથી જોયું. અને જો તમે સાચા હોય તો મારા જેવું મૂર્ખું માણસ આ દુનિયામાં કોઈ ના હોય. કેટલો વિશ્વાસ કર્યો મેં આદિત્ય ઉપર, કેટલી ભૂલો જાતી કરી છે મેં એની. આજે જ્યારે એની દીકરી સામે આવી છે ને ત્યારે મારી બધી સીમાઓ પાર થઈ ગઈ છે. કોણ છો તમે? કોણ છે દીકરી અને હકીકત શું છે કહેશો તમે મને? એ જ પૂછી રહી છું ને કે શું કર્યું છે એને એવું તો કે તમારે આજે ઘરે આવવું પડ્યું, આટલી મોટી બબાલ કરવી પડી અમારા ઘર સાથે. ચોખવટ કરો ને કે દીકરી કોની છે, તમે કોણ છો? એ દીકરી છે ને એ આદિની જ દીકરી છે. અને તમે એના પત્ની છો? ના, એ વાત સાચી નથી. તો કેવી રીતે બની શકે કે તમે પત્ની ન હોય તો એ દીકરી કેવી રીતે થાય? આદિની પત્ની હું છું, મારે તો કોઈ બાળક નથી. જો તમે જે પણ કહી રહ્યા છો ને પ્લીઝ સાચું કહેજો, અને જો પૈસા માટે આ બધું કરતા હોય ને તો તમે કહો એટલા પૈસા આપવા હું તૈયાર છું. પણ પ્લીઝ, અમારા જીવનમાં પહેલેથી ઘણા બધા દુઃખો છે. આવું કરીને દુઃખને વધારવાની તમારે કોઈ જરૂર નથી.
બેનબા, આજે તમે પગલું ભરવા જઈ રહ્યા હતા ને, એ ખરેખર સાચું નથી. તમે હકીકત જાણ્યા વગર જ અને આમે પહેલાથી એક જીવનો ભાર હું ઉચકી રહી છું, અને બીજું આ રીતે તમારું ઘર સંસાર બગાડી એ મારી કઈ વૃત્તિ નથી. મારે તો ફક્ત બસ મારી બેનને ન્યાય અપાવવાનો છે. કોણ છે તમારી બેન? કોની વાત કરો છો તમે? મારી બેન અને આદિ એ બંને પ્રેમમાં હતા, અને આદિએ એને દગો કર્યો, જૂઠા પ્રેમ જાળમાં ફસાવી એને પ્રેગ્નેન્ટ કરી અને કીધું કે હવે એ બીજી વસાવી લે. તમારી બેન, શું નામ હતું એનું? કાજલ. કાજલને તો હું ઓળખું છું, મળી છું એકવાર એને હું, પણ ત્યારે તો આવી કોઈ જ વાત નહોતી કે કાજલ પ્રેગ્નન્ટ છે કે એના ને આદિત્યના આવા કોઈ સંબંધો છે. આદિત્યએ મને એમ કહ્યું હતું કે કાજલને પ્રેમ કરતા હતા, પણ હવે નથી કરતા. એ બંને અલગ થઈ ગયા છે. આદિત્ય કાજલને પ્રેમ કરતો હતો એ વાત સાચી છે, પણ એ લોકોએ લગ્ન પણ કર્યા હતા. મમ્મી તું? હા બેટા, મેં બધી વાત સાંભળી લીધી. જુઓ, તમે એમ કહો છો કે તમારી બેન સાથે આદિ કુમારે દગો કર્યો છે, તો હવે ન્યાય પણ અમારે જ અપાવવો પડશે. બેટા જો, હું એમ નથી કહેતી કે તું આ કાજલની દીકરીને અપનાવી લે, પણ આદિત્ય કુમારે જે તારી સાથે ને કાજલની સાથે દગો કર્યો છે ને, એનો ન્યાય તો મળવો જોઈએ ને બેટા. હા મમ્મી, એક સમય હું કાજલ વિશે ન વિચારું ને તો ચાલે, પણ એની દીકરી, એનો તો કોઈ દોષ નથી ને મમ્મી આમાં. એણે તો ન આદિત્યને કંઈ કહ્યું હતું, ન કાજલને કે ન મને. અમારી જિંદગીના બધા જ ફેસલાઓ અમે કર્યા છે. સાચી વાત છે રેખાબેન, તમે જરાય ચિંતા ના કરો. મને ખબર છે કે તમે તમારી જવાન બેનને ગુમાવી છે, એટલે તમને ગુસ્સો હશે, પણ અમે તો ન્યાયપ્રિય વ્યક્તિ છે, કે કોઈની સાથે અન્યાય થાય ને અમે ન જોઈ શકીએ. અને મિત્તલ જેવી કોઈ જેવી કુમળી છોકરી પર મા બાપ વગર રહેવાનું અને નામ પણ ન મળે, એ તો બહુ અઘરું છે. એટલે મિત્તલ માટે પણ અમે ન્યાય તો અપાવીશું. બેટા ચાલ, અત્યારે ને અત્યારે તારા સાસરે આપણે જઈએ અને આદિકુમારના મોઢે જ સાચી હકીકત કબૂલાવડાવીએ. ચાલો રેખાબેન. હા ચાલો, તો મારી બેનને પણ કઈ ન્યાય મળે. હા, મિત્તલને લઈ લઈએ. ચાલો. શું થયું છે? આ બધા મોઢા લટકાવીને બેસવાનું છે? તો શું કરે? આ ઘરમાં ચિંતાનો તૂત ઊભું થઈ ગયું છે. અરે બધા રહસ્યવાળા જ દિવસો દેખાય છે મને તો. રહસ્યવાળા દિવસો શું ચાલુ કર્યું તમે? હા, કઈ રહસ્યો છુપાયેલા નથી, અને જે છે તમે લોકો છે ને, આ મીરા મારી સાથે ઝઘડો કરતી હતી, હું એની સાથે ઝઘડો નહોતો કરતો. એને સમજવાની કોશિશ કરવી જોઈતી હતી ને. ત્યારે જુઓ ત્યારે વાતમાં બસ એક જ વાત લઈને આવી જાય કે પેલી સ્ત્રી કોણ હતી. અરે નથી ઓળખતો એને ભાઈ. પણ બેટા, ગમે તે પત્ની હોય, પણ એને આવી રીતના દાવો કરે છે તો શક તો જાય જ ને. પણ મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. છાતી ચીરીને તો હું ના બતાવી શકું ને. હા, મારી પાસે જવાબ તો હોવો જોઈએ કે નહીં? મારી પાસે છે ને. સાસુજી, આને કોણ લાવ્યું ઘરમાં પાછું? અમે
અમે લોકો લાવ્યા. આદિ, મેં વાત કરી છે એમની સાથે બધી. એમણે મને પુરાવા આપ્યા છે કે એ તમારા પત્ની છે. જો, મેં તમને પહેલા પણ કહ્યું અને અત્યારે પણ કહી રહી છું, તમારી સાચી હકીકત કહી દો અને તમારી દીકરીને અપનાવી લો ને. વાંધો શું છે તમને? કઈ સાચી હકીકત? હું એકે સાચી હકીકત નથી જાણતો ને કહું છું ને કે આને નથી ઓળખતો તો નથી ઓળખતો. અચ્છા. એના પુરાવા બતાવો મને પુરાવા તમારા. બતાવશું ને? એટલા બધા ઉછળો છો શું કામ? તમે તમારી દીકરીને અને પત્નીને અપનાવી લો. હું આ ઘર છોડીને જવા માટે તૈયાર છું. મમ્મી, તું છે ને ખોટું કરી રહી છે. આ મારી પત્ની નથી ને આ મારી દીકરી નથી. હું આ લોકોને ઓળખતો નથી. હવે કેટલી વાર કહું તને? આદિ, સાચું કહું ને તો તમે લગ્ન જ ખોટા કર્યા છે. તમને તો શોખ છે ને લોકોની છોકરીઓની જિંદગી બગાડવાનો. મીરા, પછી પ્લીઝ મમ્મી, આજે તમે એક શબ્દ નહીં બોલતા. આ તમારા દીકરાના કેટલા કાંડ છુપાવ્યા છે મેં. પત્ની તરીકે બધી જ ભૂલો જાતી કરી. તમારો દીકરો જે પણ કરે ને એ ભૂલોને જાતી કરી છે. ઘરે આવીને માફી માંગી લઈને મમ્મી પગમાં પડી જાય, આમ સોરી, બીજી વખત નહીં થાય. હર વખત માફી આપીને આજે હું અહીંયા પહોંચી છું કે મારો પતિ, જેને બાળક નથી થતા, જેની પત્ની વર્ષોથી દવાઓ ખાઈ રહી છે, એ તો પહેલેથી જ દીકરીનો બાપ છે ને. અરે નથી, એ બધું એક્સેપ્ટ કરું છું હું કે તું જે મને ભૂલ ગણાવે છે ને આ એ બધી મારી ભૂલ હતી અને તે મને માફ કર્યું એ બદલ તારો આભાર. અને તારે બધાને કેવું હોય તો એ કહી દે, એનાથી મને કોઈ ડર નથી કારણ કે મેં બધી ભૂલ કરી છે એટલા માટે. પણ આ ભૂલ મેં નથી કરી. એ સાચું બોલી દે, કોણ છે તું? હા, અને તું મને નથી ઓળખતી કહી દે ને સાચું. આ ખોટા પુરાવા શેના બતાવે તું મને? અરે એને શું કામ ધમકાવો છો? હા, ખોટા વ્યક્તિનો અવાજ હંમેશા ઊંચો હોય. ને આદિત્ય કુમાર, હમણાં તમે એ જ કરી રહ્યા છો. અરે મેં તો વિશ્વાસે મારી દીકરીને તમારી સાથે આપી હતી. મારી દીકરીએ તમને દિલથી પ્રેમ કર્યો હતો વેવાણ, પણ તમારા દીકરાએ તો બહુ મોટો વિશ્વાસઘાત કર્યો. પહેલેથી પરિણીત હોવા છતાં પણ મારી દીકરી સાથે બીજા લગ્ન કરે, એને પ્રેમજાળમાં ફસાવી. અરે રીચા બેન, આ બેન ખોટી છે. અને તું આ તમાશો જોવા આવી છે મારા ઘરનો. અને મારા દીકરો તારી સાથે શું કામ પ્રેમ કરે? અને આ દીકરી, મને લાગે છે કે તમારા બંનેનું કંઈક કારસ્તાન લાગે છે. પૈસા જોતા છે? હા, તું માંગી લ્યો ને મોઢે, આપી દઉં ને. અને સુખી સંસારમાં શું કામ આગ લગાડો છો મારા દીકરાના? કયો સુખી સંસાર મમ્મી? કયા સુખી સંસારની વાત કરો છો તમે? એ જ સુખી સંસારને જે અમારે બાળક નથી થતું તો દરરોજ મને હોસ્પિટલે મોકલવામાં આવે છે જબરજસ્તી. કહી રહી છું કે મારા શરીરમાં નુકસાની થાય છે દવાઓથી. તો પણ તમને તો એક બાળકની જ પડી છે. તમારા ઘરની વહુને શું થાય છે એનાથી તમારે કોઈ જ મતલબ નથી. તો પણ તમને તો એક બાળકની જ આશા છે ને. તો બસ, અરે ભગવાને તમારું સાંભળી લીધું છે. તમારા ઘરનો વારસદાર તમને મળી ગયું છે. તો પ્રેમથી એને એક્સેપ્ટ કરો અને મને છૂટી કરો ને. હું નથી માનતો કે આ મારું બાળક છે. અને આદિ, 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 આદિ નહીં. આદિ, સાચું બોલ. આદિ છોડ! સાચું બોલ. આદિ, યારના આ લોકો સમજાવે છે તને સમજમાં નથી આવતું. મારી નાખીશ તને અહીંયા ને અહીંયા. કાજલને ઓળખો છો ને? ઓળખો છો ને કાજલને? કેમ હવે કેમ બોલાતું નથી? કાજલનું નામ સાંભળીને કેમ મોઢું બંધ થઈ ગયું? ઓળખું છું કાજલને. એની સાથે શું છે? હા, પ્રેમ કરતો હતો, સંબંધ તૂટી ગયા. કારણ કે હું મીરાને પ્રેમ કરતો હતો, એની સાથે મેં લગ્ન કર્યા. એની સાથે લગ્ન નથી કર્યા. સરસ. કાજલને પ્રેમ કર્યો, મીરાને પ્રેમ કર્યો. કાજલને હદ વચ્ચે તરછોડી દીધી. ખબર છે કાજલની શું હાલત હતી તરછોડ્યા પછી? ક્યારે જાણ્યું? મેં એને સોરી કહ્યું હતું. તે દિવસે એને મળવા પણ ગયો હતો. એ રડતી હતી. મેં કહ્યું હતું કે હવે રડવાથી કઈ ફાયદો નથી, મને માફ કરી દે. હું મતલબ કે તું કોઈ સારો છોકરો ગોતીની સાથે જલ્દી લગ્ન કરી લે. તમને ખબર છે કે મારી મીરા માં શું કામ નથી બની શકતી? માત્ર ને માત્ર તમારા કારણે, તમારા કર્મોના કારણે. એવા શું માંગો છો તમે? વેવાય, વેવાણ, સાંભળો તમે. હા, તમારા દીકરાએ કાજલ સાથે પ્રેમ કર્યો. એની સાથે પ્રેમ સંબંધના નામે આડા સંબંધ પણ બાંધી દીધા હતા. અને એ ભૂલનું આ પરિણામ છે દીકરી. આદિ,
આ શું કહે છે? હા, આ કાજલની દીકરી છે. કાજલની નહીં, કાજલની અને તમારી. તમને તો ખબર નહીં હોય, પણ આ રેખાબેન એ કાજલના સગા મોટા બેન છે. કાજલ ક્યાં છે? કાજલ કાજલ તો હવે આ દુનિયામાં જ નથી. હા, આદિત્ય કુમાર, તમે પ્રેમ કર્યો, સારું. મારી મીરાને પણ પ્રેમ કર્યો, બહુ સારું. પણ તમે કાજલની જિંદગી તો બરબાદ કરી નાખી. હા, આ છોકરીને બાપ વગરની અને મા વગરની કરી નાખી. રસ્તે રજડતી કરી નાખી તમે. તો ખબર જ નહોતી. હા, કારણ કે તમે તો સોરી કહી દીધું હતું ને, અને પછી છોડી દીધી. પણ 7 મહિનાની પ્રેગ્નેન્ટ હતી કાજલ. લોકોના મેણા ટોણા ન સાંભળી શકી એટલે છેલ્લે કંટાળીને ઝેર પી લીધું. સદનસીબે હા તમારી દીકરી બચી ગઈ. પણ તમને ખબર નથી કે આ કેમ બચી છે. કારણ કે મારી મીરા માં બની શકે એમ જ નથી. એનું કારણ છે તમારા કર્મ. લગ્નના 8 આટલા વર્ષો પછી પણ જો તમે મા બાપ ન બની શક્યા હોય 8 આટલી દવાઓ પછી, એનું કારણ તમારા કર્મો. મમ્મી, તો કોને કહે છે આ બધું? ફક્ત કાજલ જ નહીં, આદિત્ય ઉપર તો 2 હત્યાઓનો કેસ લાગવો જોઈએ. 2 જીવને મારવાના આરોપી છે. કાજલ તો મરી ગઈ, એ તો છૂટી ગઈ, પણ મારું શું? જીવતા જીવ મારી નાખીને મને. ગુનો શું હતો મારો? હા, તમને સાચો પ્રેમ કર્યો એ ભૂલ થઈ ગઈ મારી. તમારા વગર નહોતી રહી શકતી એ ભૂલ થઈ ગઈ મારી. આદિ કયું હતું ને, કયું હતું કે જે સાચું હોય એ મહેરબાની કરીને કહી દો મને. મને નહોતી ખબર આ કઈ, અને હું તો સાચો જ હતો ને. હું અમને ક્યાં ઓળખતો હતો? અચ્છા, કાજલને અને તમારા સંબંધો વિશે મને ખબર હતી? હા કે ના? ના. અરે કદાચ એ સમયે તમે મને હકીકત કીધી હોત ને તો હું દૂર થઈ જાત ને. હવે મારે કયો રસ્તો લેવાનો? બેટા, મમ્મી, હું મરી શકું એમ નથી. એટલી હિંમત નથી મારામાં કે હું મરી જાઉં. અને એટલી સ્ટ્રોંગ પણ નથી કે આદિત્ય વગર હું આ જીવન જીવી શકું. આદત નથી ને. કોઈ દિવસ એવો વિચાર નથી કર્યો કે આમના વગર જીવવું પડશે મારે. તો હવે તમે બધા મળીને એક રસ્તો કરો કે હું શું કરું. કહું છું ને, ભૂલ થઈ ગઈ મારી, અને સમજાઈ ગયું. કાજલની વાત ન જાણી. તે દિવસે કાજલ મને કંઈ કહેવા માટે જ આવી હતી, પણ એને મને વાત ન કરી. એ વાત આ જ હતી. એ મારાથી એ વાત છુપાવી એટલા માટે કારણ કે હું તને પ્રેમ કરતો હતો. જો કદાચ એણે મને કહી દીધું હોત તો મારો નિર્ણય ફરી જાય. અને પછી મેં ક્યારેય પાછું વળીને નથી જોયું કે કાજલ ક્યાં છે કે શું કરે છે. શું ક્યારના પ્રેમ માંડ્યા છો? કેવો પ્રેમ? કયો પ્રેમ? મેં તો ક્યારેય નથી જોયું કે એક સાથે 2 વ્યક્તિને પ્રેમ કરી શકીએ. માની લીધું કે ફક્ત પામવાનું નામ પ્રેમ નથી હોતું, પણ જ્યારે આપણો પ્રેમ આપણાથી અલગ થાય ને તો એનું પણ એક સારું કારણ હોય. બંને રાજી ખુશીથી એકબીજાના જીવનમાંથી દૂર થઈ જાય ને એને પ્રેમ કહેવાય. એવું નહીં કે આજે આ સારું લાગ્યું ને તો એનાથી પ્રેમ થઈ ગયો. થોડો ટાઈમ સાથે રહ્યા અને મન ભરાઈ ગયું તો પાછો ફરી પ્રેમ થઈ ગયો. પ્રેમના નામ ઉપર ચાલવાનું બંધ કરી દો. આ ફક્ત ને ફક્ત આકર્ષણ છે, જે આજે અહીંયા છે, 2 વર્ષ પછી બીજે છે અને 4 વર્ષ પછી. બસ. હા, હું તારી સાથે લગ્ન કર્યા પછી મેં કોઈ સાથે કોઈ સ્ત્રીને જોઈ નથી, અને હવે તું કંઈ પણ નહીં બોલે. મેં કહ્યું ને, જે ભૂતકાળ હતો એને ભૂલી જા. હા બેટા મીરા, મારા દીકરાએ એની ભૂલ સ્વીકારી લીધી છે.
તો પછી એને માફ કરી દે ને. ચલો માન્યું કે અમે આદિત્ય કુમારને માફ કરી દીધા, પણ આ છોકરીનું શું? એને કોણ બાપનું નામ આપશે? હું આપીશ, એને નામ હું આપીશ. તમે એટલા માટે જ આ નાટક કર્યું હશે ને? નાટક નહોતું, પણ વાત એ જ હતી કે મને આને પોતાના પિતાનું નામ આપવાનું હતું. અને મીરા, મને તારો ઘર સંસાર નહોતો બગાડવાનો. મને તો ફક્ત એટલું હતું કે આને પિતાનો પ્રેમ મળે અને પિતાનું નામ મળે. હા, સાચા છો તમે. કદાચ કાજલની જગ્યાએ હું હોત તો મારી પણ આ જ આશા હોત ને, કે મારી દીકરીને એના બાપનું નામ મળે. બેટા,